જય સ્વામિનારાયણ. વંદો સહજાનંદ રસરૂપ અનુપમ સારને રેલો, જેને ભજતા છૂટે ફંદ કરે ભવ પારને રેલો. સમરૂ પ્રગટ રૂપ સુખ ધામ અનુપમ નામ ને રેલો. સમરો પ્રગટ રૂપ સુખ ધામ અનુપમ નામ ને રેલો. આપણે આગલા પ્રવચનમાં એ સાંભળ્યું હતું કે પ્રેમાનંદ સ્વામી કહે છે કે હું સમરું પ્રગટ રૂપ સુખધામ, પ્રગટ એવા સહજાનંદ સ્વામીનું સ્મરણ કરું છું, ભજન કરું છું. મારી સામે પ્રગટ છે. બીજા કવિઓએ જેમ પરોક્ષ ભગવાન હતા અને કીર્તનોની રચના કરી, એવું પ્રેમાનંદ સ્વામીને નથી. સામે પ્રગટ બેઠા છે અને રચના રચે છે, સંભળાવે છે. પછી આપણે પ્રગટનો અર્થ પણ સમજવા કોશિશ કરી કે ભલે સહજાનંદ સ્વામી લૌકિક દ્રષ્ટિએ દેહોત્સર્ગ કરીને ગયા હોય, અંતર્ધ્યાન થયા હોય, પણ છતાંય આ સત્સંગમાં પ્રગટ રહ્યાનો સંકલ્પ કરીને ગયા છે, માટે પ્રગટ છે. અને ખરેખર શ્રીજી મહારાજ બહુ જ પ્રગટ છે. એ વિશે આપણે વિસ્તારથી સાંભળ્યું હતું. છતાંય એક સરસ મજાનું ચરિત્ર પ્રસંગ મને વાંચવામાં આવ્યો, ગમ્યો, એ કહી દઉં. બહુ ઝાઝા વર્ષો થયા નથી, 50-60 વર્ષ પહેલાની વાત. આપણા અક્ષર નિવાસી પૂજ્યપાદ જોગી સ્વામીના ગુરુ કૃષ્ણજીવન સ્વામી માનદ સ્વામી એ ગોંડલ રહેતા, ત્યારનો આ પ્રસંગ છે. જોગી સ્વામી પણ ત્યારે સાથે હશે જ. સ્વામીએ એટલે કે જોગી સ્વામીના ગુરુએ ગોંડલ મંદિરમાં 12 કલાકની અખંડ ધૂન રાખી હતી, સવારથી સાંજ સુધીની. એ 12 કલાકની ધૂન પૂરી થઈ એટલે લગભગ 7 વાગે પૂરી થઈ હશે 12 કલાકની ધૂન. પછી પૂજન થાય ને પછી આરતી થાય. એ ધૂન એમણે સાધુ આશ્રમના સભા મંડપમાં રાખેલી. પછી ધૂનની પૂર્ણાહુતિની આરતી જોગી સ્વામીના ગુરુ મહંત સ્વામી એ આરતી ઉતારી. આરતી શરૂ કરી એટલે સ્વાભાવિક હરિભક્તો હોય એમને તો દર્શન થાય. અને એ વખતે કાંઈ આવી ઇલેક્ટ્રિસિટી ને એવું બધું કાંઈ બહુ હતું નહીં. તો દૂર જે મંદિર એની પ્રદક્ષિણાઓમાંથી બહેનો દર્શન કરતા હોય તો એને સ્વાભાવિક આમ કંઈ બહુ દર્શન થાય નહીં.
કારણ કે ત્યારે આવા કાંઈ જળાહળા દીવા તો હતા નહીં. એટલે બેનો બિચારા આમ અકળાય દર્શન માટે કે આરતી થાય છે પણ આ મહારાજનું દર્શન નથી થતું. કેવા ભગવાન સહજાનંદ સ્વામી પ્રગટ છે. એ જ વખતે મહારાજે મૂર્તિમાંથી પ્રગટ થયા અને તમામે તમામ બહેનોને મહારાજે પ્રગટપણે દર્શન આપ્યા. પાત્ર કુપાત્ર કંઈ જોયું જ નહીં. જાણે પૃથ્વી ઉપર હોય, જે આવે એને દર્શન થાય, એવી રીતે તમામ બહેનોને દર્શન શ્રીજી મહારાજે આપ્યા. હરિભક્તોમાં જે પાત્ર હતા એને દર્શન થયા. પણ બહેનોને માટે એવી કૃપા કરી, બધા જ નાની બાલિકાઓથી માંડીને બધાને દર્શન થયા. તો બધાને એમ જ થઈ ગયું કે મહારાજ તો પ્રગટ છે. એટલે આપણે સંતો કહે છે અને શ્રીજી મહારાજ પણ વારંવાર કહે છે અને ભક્ત ચિંતામણીમાં પણ આવે છે, પ્રગટપણે સત્સંગમાં રહું જ છું. હવે મૂળ વાત તો એ છે કે આપણો જેટલો પ્રગટ ભાવ એટલા ભગવાન પ્રગટ. પ્રગટ ભાવ આપણે દ્રઢ કરવાની વાત છે. મૂર્તિ પૂજા કરતા હોય અને પ્રગટ ભાવ રાખવો કઠણ હોય છે. લગભગ પૂજારી લોકોને આ બહુ કઠણ હોય. આપણને લાગે કે એમને તો બહુ સરળ પડતું છે, પણ વધારે એને કઠણ પડે. એ વસ્ત્રો ધરાવવા, આ ધરાવું તે ધરાવવું, એમાં જે બધી પ્રગટ ભાવ રાખવો ને, એ વિચારે તો, નહીં તો સાંભળે તોય ના આવે. જાણે સાક્ષાત ઊભા હોય એમ એની પાઘ લે, એમ પાઘ ધરાવે, બે હાથે પાઘ ઉતારે. નહીં તો લગભગ પૂજારી લોકો એક હાથે ટોપી ફેંકે. હા, આ તમે જોજો, બધું એ આમાં પૂતળું ન શણગારતા હોય એમ બધું કરતા હોય. એક હાથે ટોપી આમ જવાય, એક હાથે કુંડળ આમ જવાય, બીજા હાથે કુંડળ આમ જવાય, એક હાથે ખેસ આમ કરીને આમ ખેંચી લે, બધું ધરાવીને એમને જલ્દી ફટાફટ પૂરું કરીને પૂરું કરવાની વાત હોય. પણ સાક્ષાત રાજા ધીરાજ બિરાજે છે એવા ભાવથી જો સેવા કરતા હોય તો બે હાથે ટોપી ઉતારે, બે હાથે પાઘ ઉતારે, બે હાથે એક એક કુંડળને ત્યાંથી નિકાલે, ખેસને આમ બરાબર ધીમેકથી બે હાથેથી ઉતારે, ધરાવે, તો પ્રગટ ભાવ ધીમે ધીમે કેળવે તો આવે. પેલી વાત આમ તો જાણીતી છે, પણ તમારા માટે જાણીતી કે નહીં મને ખબર નહીં. એક જણાને દીકરો નહોતો, તો ગણપતિમાં શ્રદ્ધા એટલે ગણપતિની આરાધના શરૂ કરી. 1-2 વર્ષ સુધી ગણપતિની બહુ પૂજા અને અર્ચના બધું કર્યું, પણ કાંઈ ગણપતિએ કંઈ દીકરો દીધો નહીં, કાંઈ એવું અણસારે આવી નહીં. એમાં વળી કોઈ મળી ગયું તો એમણે કીધું કે તમે માતાજી આશાપુરા છે, એ તમારી આશા તરત પૂરી કરે. નામ જ આશાપુરા, એટલે તમે એમની પૂજા કરો એટલે દીકરો દેશે, માં તો દીકરાને આપે. એટલે ગણપતિને લઈને અભરાઈ ઉપર ચડાવી દીધા અને માતાજી પધરાવ્યા અને માતાજીની પૂજા શરૂ કરી. એ પૂજા કરતો હશે, એમાં એક દિવસ સરસ મજાનો ધૂપ ને એ બધું કર્યું હશે, ત્યાં એની નજર ગઈ કે હું માતાજીને ધૂપ કરું છું અને ધૂપ તો ઉપર જાય, તે ઉપર ગણપતિ બેઠેલા એણે જ મૂક્યા હતા, એટલે ધૂપ તો એ બાજુ જાય. આને થઈ ગયું કે એણે મને કંઈ દીધું નથી અને ધૂપ લઈ જાય છે, એટલે રૂ લાવી અને ગણપતિને સૂંઢમાં ભરાવી દઉં, એટલે એને ધૂપ તો લેવા જ ના દઉં. દીકરો આપ્યો અને શાનો લેવા દઉં? એ રૂ લઈ આવ્યો, લઈને ગણપતિને સૂંઢમાં ભરાવા માંડ્યો કે દીકરો દીધો નથી, પાછો ધૂપ માતાજીને કહ્યું તું પાછો લઈ જાશો. તે સૂંઢમાં રૂ ભરાવા ગયો અને ગણપતિની મૂર્તિ ખડખડાટ હટાસી હસી પડી. એ કે માગ માગ કેટલા દીકરા જોઈ છે તારે? બોલ્યો કે અરે પણ તમે શું વાત કરો છો, પૂજા કરી કરી મરી ગયો તો તમે કઈ બોલ્યા નહીં. તો કે ત્યારે તું પૂતળું માનીને પૂજતો હતો, અત્યારે તે મને પ્રગટ જાણ્યો. આટલો પ્રગટ જાણ્યો ત્યારે સૂંઢમાં રૂ ભરાવા આવ્યો.
વાતે સાચી, નહીતર કોઈ રૂ ભરાવા થોડું જાય. આપણને એવી અકલ આવે કે આ ધૂપ લઈ જાય છે. આપણે તો આમે પધરાવીને આરતી ધૂપ આપતા તોય એમ ન હોય કે આ ધૂપ લે છે. પૂતળું માની જ બેઠા હોય કે એમાં ક્યાં કાણા જ છે નહીં, શું લેવાના છે. આટલો પ્રગટ જાણ્યો એટલે પછી માગ એમ આપણે પ્રગટ ભાવ રાખવાની વાત આપણે છે. ભગવાન તો પ્રગટ જ છે. ભગવાન અપ્રગટ થઈ જાય તો બ્રહ્માંડ ભાંગીને ભૂકો થઈ જાય. એવું જ છે ને. જેને આધારે હોય એ આધાર નીકળી જાય તો એ વસ્તુ નાશ પામી જાય. તો ભગવાન જો પ્રગટ ન હોય તો બ્રહ્માંડ ટકે કેમ? એટલે જે વાત છે એ આપણી છે. એટલે પંક્તિમાં એક અર્થ તારવીએ ને તો એવો બહુ સરસ છે. શું છે? સમરુ પ્રગટ રૂપ સુખધામ. પ્રગટ રૂપ જ સુખધામ છે. આપણે જેટલો પ્રગટ ભાવ એટલું આપણને સુખ. પણ આપણે પરોક્ષ ભાવ આવી જાય છે. પ્રગટ ભાવ રહેતો નથી. સતતનો પ્રગટ ભાવ હોય કે ભગવાન મારી જોડે છે, મારી સાથે છે, તો એ પ્રગટ થયું ને, તો એને કેવું સુખ હોય કે સાથે ને સાથે હોય તો. પણ આપણે એમ છે કે આપણી સાથે હોય નહીં. ભગવાન તો બહુ દૂર છે. ક્યાં છે? અક્ષરધામમાં બેઠા છે. લાખમણ લોઢાનો ગોળો ત્યાંથી મૂકે તો રજબેળો રજ થઈ જાય એટલે બેઠા છે છેટે, અને કાં તો મંદિરમાં છે. પણ આપણી ભેળા તો નથી એમ આપણે માનીએ છીએ. એવું મનાઈ જાય છે. અત્યારે એમ આપણને થોડું થાય છે કે અત્યારે મારી પાસે બેઠા છે, એવો પ્રગટ ભાવ છે. જે આવે બહુ મોટી વાત છે. અને પ્રગટ એમ મનાતું હોય તો એલફેલ કેમ થાય? મોટા માણસ બેઠા હોય તો પછી એની મર્યાદા કેવી રહે? પ્રગટ ભાવમાં કઈ સહેલું નથી. પણ એમ સતત મનાય કે મારી ભેળા છે, મારી સાથે છે, પ્રગટ જ છે, દૂર ક્યાંય નથી. તો એને તો વચનામૃતમાં મહારાજે એમ કહ્યું કે એવા સંત એ તો બહુ મોટા છે. એટલે ભક્ત જે હોય તે બહુ મોટા છે. એટલે આપણે ભગવાન શ્રીજી મહારાજને પ્રાર્થના કરીએ કે એવો પ્રગટ ભાવ આપણને રહે. આપણે ઈચ્છા કરીએ, આપણે પુરુષાર્થ કરીએ ને શ્રીજી મહારાજ કૃપા કરે તો આપણો પરોક્ષ ભાવ ટળી જાય અને આપણને સતત પ્રગટનો ભાવ રહે કે આપણી જોડે જ છે, આપણી સાથે જ છે, આપણા માવતર છે, ક્યાંય દૂર નથી. એવો ભાવ કૃપા કરે શ્રી હરિ તો દ્રઢ થઈ જાય તો સુખધામ, તો બહુ સુખ છે. આ એક ચાવી છે સુખી થવાની. મેં ક્યારેક વાત કરી છે કે વિદેશની વાત છે. એક જણો જેમ્સ નામનો વ્યક્તિ હતો અને એ ટ્રેનમાં બેઠો હતો અને આત્મહત્યા કરવા માટે નીકળી ગયો હતો. એનું નક્કી જ હતું આત્મહત્યા માટે, સ્યુસાઇડ માટે. પણ એમાં એની બાજુની સીટ ઉપર એક જણો બુક વાંચતો હતો. તો એની ત્યાં સેજે નજર ગઈ. તો જ્યાં નજર ગઈ એ પેજ વાંચતા વાંચતા એવું આવ્યું કે જે ભગવાને આપણને આ પૃથ્વી ઉપર મોકલ્યા છે એ ભગવાને આપણને છોડી નથી દીધા, એ આપણી ભેળા જ છે. આ વાક્ય એને વાંચ્યું અને માણસ બેઠો થઈ ગયો. આત્મહત્યાનું બંધ કરી વાળ્યું અને પછી તો બહુ માણસ આગળ નીકળી ગયો છે પોતાની લાઈફમાં. એટલે પ્રગટ રૂપ માનવું, મનાવવું, દ્રઢ થવું એ સુખનું દ્વાર છે. રોજે અભ્યાસ કરે અને ભગવાન કૃપા કરે તો તત્કાળ પ્રગટ ભાવ સિદ્ધ થાય. પ્રાર્થના કરીએ આપણે ભગવાનને, શ્રીજીને, એવો પ્રગટ ભાવ આપણને સિદ્ધ થાય. તો સત્સંગમાં પ્રગટ છે. પ્રેમાનંદ સ્વામી કે એવા સહજાનંદ સ્વામી પ્રગટ રૂપ એનું ભજન કરું છું. પણ એ કેવા છે? સુખધામ.
હું જેને ભજું છું એ પ્રગટ પ્રમાણ છે અને પાછું સુખધામ છે, રૂપ સુખધામ છે, એ મૂર્તિ સુખધામ છે. મતલબ કે સહજાનંદ સ્વામી સુખધામ છે. સહજાનંદ સ્વામી, હા, અને અનુપમ નામ ને રેલો, એનું નામ અને રૂપ અનુપમ છે ને એનું નામ અને રૂપ સુખધામ છે. આ પંક્તિમાં આટલું કહે છે. સહજાનંદ સ્વામીની મૂર્તિ અને સહજાનંદ સ્વામીનું નામ એ સુખધામ છે. ધામ એટલે શું? ઘર, કેન્દ્ર, ભંડાર, મૂળ સોર્સ, નિવાસ. તો સુખનું નિવાસનું એડ્રેસ શું? તો કે ભગવાનની મૂર્તિ, શ્રીજી મહારાજની મૂર્તિ. કોઈ કાગળ લખવો હોય તો આપણે મુકામ પોસ્ટ એડ્રેસ તો જોઈએ ને. તો સુખ કોને નથી જોઈતું? બધાને જોઈએ છે ને. પણ એનું એડ્રેસ શું? સહજાનંદ સ્વામીની મૂર્તિ. સુખનું એડ્રેસ શું? બસ મૂર્તિમાં સુખ છે. જો આ સામે ઊભા, આમાં સુખ છે. લ્યો, જો ખોળતા હોય એ સુખ જોઈતું હોય તો ભગવાનની મૂર્તિ છે એ સુખધામ છે. જે વસ્તુ જ્યાં હોય ત્યાંથી મળે. એક ને એક બે જેવી વાત. પેલી વાત છે ને કે ભાઈ ભગવાને બ્રહ્માને કહ્યું સૃષ્ટિ કરો. એટલે બ્રહ્માએ પછી સરસ મજાના પર્વતો, સાગરો, આ બધું બનાવ્યું. એટલે ભગવાનને કીધું કે મેં રચ્યું છે, તમે જોઈ જાઓ. એટલે ભગવાન આવ્યા અને જોયું તે વિશાળ પર્વતો, સાગરો, નદીઓ ને આ બધું. ભગવાન કે બહુ સરસ છે પણ હજી કંઈક બનાવો. એટલે વળી બ્રહ્માએ પછી સરસ મજાની વનસ્પતિ સૃષ્ટિ, લીલોતરી હરિયાળી રચી. અનેક પ્રકારના વૃક્ષો, પૌધાઓ, ફળ ફૂલ લચેલા બધા વેલાઓ, લતાઓ, એની રચના કરી. ભગવાનને કહ્યું, ભગવાને જોયું. ભગવાન કે બહુ સરસ છે, હજી કંઈક રચો. પછી એમાં બધા પ્રાણીઓ રચ્યા. હાથી ને જીબ્રા ને આ બધા વાંદરા, જાત જાતના પક્ષીઓ. ભગવાને જોયું બહુ સરસ છે, આખું જાણે સૃષ્ટિ ગાન કરતી હોય એવી આમ સજીવ થઈ ગઈ. બહુ સરસ છે, ગમે છે, પણ હજી કંઈક કરો. પછી બ્રહ્માએ માણસનું સર્જન કર્યું. આપણું જ્યાં જુઓ ત્યાં એ લહેરતા બધા એવા તાળીઓ દે ને હસે ને વાત કરે. આ હાસ્ય ને અમુક વિશિષ્ટ વસ્તુઓ તો માણસમાં જ છે. એ પહેલી વાર જયારે સર્જન કર્યું હોય ત્યારે તો કેવું લાગતું હશે? આમ સામે દાંત કાઢે લાગે કેવું બધું. કારણ કે કોઈ બે ગધેડા મળે ને એમ તો કોઈ કરતા નથી. એટલે કેવા સરસ. એટલે પછી ભગવાનને કીધું પધારો. ભગવાને આવીને જોયું, બહુ ખુશ થયા કે બહુ સરસ રચના કરી છે, પણ હવે તમે જાળવજો. અને પછી ભાઈ ભગવાન તો અદ્રશ્ય થઈ ગયા, પણ બ્રહ્માને મુશ્કેલી વધી ગઈ. માણસ એને લોહી પી ગયો, ભૂલો જ કાઢ કરે. સવારે દી ઉગ્યો નથી ને બ્રહ્માના દરવાજે ટકોરા માર્યા ને લાકડીઓ લઈ લઈને આવે. આનું અહીંયા કેમ આમ કર્યું? અહીંયા નહીં, અહીંયા આમ હોવું જોઈએ. બે આંખો આમ આપી, બે અહીંયા આપવી જોઈએ ને ફરવું પડે છે આમ. તો આ બે હાથ છે ને તમારે કેટલા છે તો અમને બધા વધારે કાક આપો. જાત જાતની ફરિયાદો. થાકી ગયા બ્રહ્માજી. એટલે નવરી કોમ, સવારથી સાંજ સુધી કઈ કામ નહીં. બ્રહ્માનો લોહી પીએ, મગજ ખાય, જાત જાતની સલાહ. તમે સલાહ બોક્સ મૂકો, તમે જો કેટલી જાતની સલાહ આવે છે. બ્રહ્માજી કંટાળી ગયા. હો, ભગવાન કહીને ગયા હતા કે તમે જાળવજો, એવું જ છે. પછી બ્રહ્મા ગયા ભગવાન પાસે અને કીધું ભગવાનને કે મહારાજ આ તો બહુ મારી પજવણી થઈ ગઈ, હવે આનું શું કરવું? બ્રહ્મા ભગવાન કે લાવો એનો ઈલાજ કરી દઈએ. લક્ષ્મીજીને કીધું ઓલી જોડી લાવો. વાત અતિ ઉત્તમ છે. જોડી લાવ્યા લક્ષ્મીજી, આપી ભગવાન.
બ્રહ્માજીને કીધું તમારે ખેસ કરો આમ, એટલે હું જે વસ્તુ આપું ને એ માણસોમાં આપી દેજો, એટલે તમારે પછી તમને કોઈ નડવા નહીં આવે. એની ભગવાને જોડી લઈને હાથ નાખીને બ્રહ્માના ખેસમાં નાખતા જાય. કામ ને ક્રોધ ને લોભ ને મોહ ને ઈર્ષ્યા ને છળ ને પ્રપંચ ને દંભ ને કપટ ને એ દગાબાજી ને સ્ત્રી ને ધન ને બધી કેટલી વસ્તુઓ નાખ કરી એમાં નાખતા હતા. ત્યારે એક વસ્તુ કઈ હાથમાં આવી એ લઈને સડપ દઈને ભગવાને પેલા બ્રહ્માની જોડી ન નાખી, પણ નીચે સરકાવીને પગ હેઠે દબાવી દીધી. બ્રહ્મા તો લેવામાં હતા, એને કઈ ધ્યાન નહીં. બધી વસ્તુ આપીને કીધું જાઓ આ મનુષ્યોમાં બધી વહેંચી દેજો, કોઈ નવરો થાય તો તમારી પાસે આવશે. અને ત્યારથી પછી એ માણસ બીજી થઈ ગયો છે. કામમાં ક્રોધમાં લોભમાં કાંઈ ન હોય, કોઈ ન હોય તો માણસ એકબીજાની ઈર્ષામાં બળતો હોય, એર કન્ડિશનમાં તડપતો હોય. આવી બધી જોવો છો ને પછી કોઈ નવરો છે. એટલે બ્રહ્માજી તો વયા ગયા અને માણસ પછી કામમાં રદ થઈ ગયો. લક્ષ્મીજીએ કીધું કે મહારાજ તમે એક વસ્તુ પગ નીચે દબાવી દીધી તો એ શું છે? તો કે બ્રહ્માજીને જવા દો, બરાબર સાંભળી ન જાય. બ્રહ્માજી સાવ ડોરની બહાર નીકળી ગયા. પછી લક્ષ્મીજીને કીધું શું કહેતા તમે? તો કે એક વસ્તુ તમે દીધી નહીં, હાથમાં આવી તો તમે પગ નીચે દબાવી દીધી, તો એ શું છે? પગ ઊંચો કરો. જ્યારે ભગવાને પગ ઊંચો કર્યો તો શાંતિ નામનો પદાર્થ હતો. ભગવાને કહ્યું કે દેવી બધી વસ્તુ સંસારમાં મળશે જીવને, પણ જ્યારે શાંતિ જોઈતી હશે ત્યારે આ ચરણમાં આવશે ત્યારે જ શાંતિ મળે, બાકી ક્યાંય નહીં મળે. જો ક્યાં સુખ છે? ભગવાનની મૂર્તિમાં, ભગવાનના ચરણમાં. હવે આ પાકો નિવાસ જ ત્યાં છે, એડ્રેસ જ ત્યાં છે, ખજાનો જ ત્યાં છે. આપણે બધા ખોળ ક્યાં કરીએ છીએ? ક્યાં કરીએ છીએ? સંસારમાં. જે વસ્તુ જ્યાં નથી ત્યાંથી કેમ મળે? બધાને લોચો ત્યાંથી જ કાઢી લેવો, સંસારમાંથી જ. આ બધા બેઠા છે, આપણે બધા શું કરે રાત દિવસ? આ બધા ડાયા જ કહેવાય છે, પણ બધાને સુખ ક્યાંથી કાઢવું છે? સંસારમાંથી જ કાઢવું છે. બોલો. કેટલી આમ એક દ્રષ્ટિએ કેટલી મૂર્ખામી છે. એ તો ભગવાનની કૃપા હોય તો આ સમજાય હોય, નહીતર તો આવી વાતો કરનારા મૂર્ખ લાગે. જલસા આવે છે ને શું વાતો કરે છે? આ સમજવું બહુ કઠણ છે. બહુ ભગવત કૃપા હોય ત્યારે સમજાય કે મારું એવું જ છે, આ સંસારમાં તો કાંઈ સુખ છે જ. આપણે ખાલી કલ્પના કરો એક બે વસ્તુઓની. અત્યારે તમારે 50-60 વર્ષની ઉંમર માનો થઈ, અત્યારે તમે માનો 35-40 વાળાઓ છે, 15થી માંડીને 50-60 વર્ષ સુધીના બધા બેઠા છે. આટલું જીવન જીવા, એમાં તમે સુખનો લોચો કાઢી લીધો? હે? ગધા મજૂરી સિવાય કઈ લાગે છે? હે? તોય હજી એમ છે ને કે હજી હમણાં રહ આવશે, હજી રહ આવશે. હે? ભગવાનને ભૂલીને સત્સંગ કરાવે ને તોય સુખ ન આવે. પોતાના અહમ મમત્વ આ તે બધું વણાઈને ભેળો સત્સંગ આખી જિંદગી કરે ને કરાવે ને તોય સુખ ન આવે, તો પછી સંસારમાંથી તો ક્યાંથી આવે? હવે આ એક જન્મ થયો, એમાં આમ જો વિચારો તો ઓડકાર સુખનો નથી આવતો, ગચરકો દુઃખનો જ આવે છે. હજી તો અર્ધે નથી પહોંચ્યા એમ કયો. તો હવે કલ્પના કરો તમે કે આપણને જો 10 જન્મનું જ્ઞાન મળે, 10 જ, આમ તો જાજુ મળે તો ગાંડા થઈ જવાય, 10 જ જન્મ પાછલા એનું જ્ઞાન મળે કે આપણે શું હતા ને શું કરતા હતા. હવે તમે વિચાર, એમાં આપણે શું કરતા હતા? આનું આ શું કરતા હતા? વર્યા ને પરણ્યા ને છોકરા થયા ને આ થયા ને તે થયા ને વળી પાછા એનું એ ચક્કર કમાણા ને આ મૂક્યા ને તે મૂક્યા, એમાંય કેટલાય દુઃખ,
કેટલાની સાથે વેર કર્યા છે, કેટલાની સત્ય હત્યાઓ કરી છે, કેટલી વખત આપણને કોઈ મારી નાખ્યા છે, કોઈ એક્સિડન્ટમાં કપાઈ ગયા છે, કોઈ અકસ્માતમાં મરી ગયા છે, કોઈ યુદ્ધમાં કપાઈ ગયા છે, કેવા કરુણ આક્રંદ કર્યા છે, એકના એક દીકરા મર્યા છે, પત્નીઓ મરી હશે, પતિ મર્યા છે, કેટલા એવા દુઃખ છે ને કે સહન નહીં થયા હોય. આ બોમ્બ વિસ્ફોટોમાં ક્યાંય ઉડી ગયા છો, અણુમાં બોમ્બમાં ક્યાંય ભટકાઈ ગયા છો. મુસ્લિમ રાજાઓએ એવી રીતે ત્રાસ આપી આપીને માર્યા છે, કંદડી કંદડીને માર્યા છે, જેલમાં પૂરી પૂરીને ભયંકર ત્રાસ આપ્યા છે, હિંસક પ્રાણીઓએ ફાડી ખાધા છે. આ બધું દેખાય ને રૂવાડા ઊભા થઈ જાય. કેટલા વિયોગના કેવા કેવા દુઃખ એ બધું ભોગવ્યું છે. એ વખતે આ મારા છોકરા, ના મારી ઘરવાળી, ના મારા પૈસો, ના મારું કુટુંબ, એ કરી કરીને જ મરી ગયા ને. એનું એ જ રિપીટેશન છે. આમાં એટલે જ લખ્યું આ બંધુ પદના ઉપરનું મધ્યનું 48મું વચનામૃત, એમાં મહારાજે એ જ કીધું કે કોટી કલ્પે દુઃખનો અંત આવે નહીં ભગવાનને ભૂલીને. કોટી કલ્પે દુઃખ આનો અંત આવે નહીં. બોલો, અંત લાવવો હોય, સુખી થવું હોય તો એક જ ઉપાય છે, ભગવાનને ચરણે જવું, ભગવાનની મૂર્તિમાં જોડાવું. બાકી સુખ થવાનું નથી, હકીકત છે. આ જન્મે કાંઈક બે પૈસા છે, થોડો સારો પરિવાર છે ને એવું બધું લાગે છે ને. હવે બીજો જન્મ થાય અને આગલામાં આપણે કીધું કે 10 જન્મ માણસના જ હોય એવું નથી ને. પશુ પક્ષીઓ થયા હોય ત્યારે શું હશે દશા. હમણાં વચ્ચે છે ને આ અચાનક જ્યારે ચોમાસું સ્ટાર્ટ થયું ને, પેલો વરસાદ રાતે આવ્યો અને સંધ્યા વખતે આવ્યો. એ વખતે વાંદરાઓને તો કાંઈ બહુ ખબર નહીં પડી હોય કે વરસાદ આવવાનો છે. એટલે એ તો બધા લેરથી ફરતા હોય અને અચાનક તૂટી પડ્યો અને પછી જે વાંદરા ફસાયા છે ક્યાં જવું, ઘાંઘા થઈ ગયા. તે હું જ્યાં મારે રહેવાનું સુવાનું છે તે ત્યાં એક તાર છે આમ બે, તે એમાં એક વાંદરું બિચારું એ તાર પકડીને ઉપર બેઠેલું. તે હું એને દશા જોઈએ રાખું. એ ઘડીક તાર વાગે, એ ઘડીક પગ આમ કરે, ઘડીક આમ કરે, ઘડીક આમ કરે, ઘડીક માથું દઈને હુઈ જાય. તે મને જોવાની મજા આવે, હું રાતે ઉઠી ઉઠીને જોઉં. મેં કીધું ઓહો, આને બિચારાને દુઃખ કેટલું છે. તે પછી વચ્ચે વરસાદ એવો થોડો રહી ગયો એટલે થોડા છાંટા પડતા હશે ને એવું બધું હશે. એટલે પછી બાર પાટ જેવું છે તો પછી હું ત્યાં બેઠો. લગભગ 1:30 વાગ્યો હતો રાતના, 1:30-2 થયા છે. હું ત્યાં બેઠો. પેલું વાંદરાને ખબર પડી ગઈ કે આ કોઈ બેઠો. મારે એને કઈ આશય નહોતો એને તેથી ભગાડવાનો, પણ એને બિચારાને ઠીક નહીં લાગ્યું હોય કે આ મને મારશે એમ. હું તો મારી રીતે બેઠો હતો. એટલે એ વાંદરું ત્યાંથી છટકીને ભાગીને તરત લઈને ઉપર વહી ગયું. ઉપર ખુલ્લું જ છે, નળિયા જેવું જે દેખાય છે ને ત્યાં એ ગ્રીલ છે. એ ગ્રીલનો આમ ઠંડો પકડી દાંડો અને એમને લટકીને બેઠું, આખી રાત બેઠું, આખી રાત આમને બેઠું. હું રાતે ઉઠી ઉઠીને જોઉં, 3 વાગે જોઉં, 3:30 જોઉં, એ બેઠું જ હોય. પછી 5:15 વાગે પછી અમે જોયું ત્યારે એને કાંઈ ખબર પડી કોઈ જોવે છે. પછી એકદમ બિચારું ભાંફળું થઈને ભાગી. કેવા હશે બધા દુઃખી, તો એને આપણે પૂછીએ તો ખબર પડે. અનંત દુઃખો ભોગવ્યા છે, ભોગવવાના જો હજી ડાપણ કરશું તો. પણ આજના બુદ્ધિશાળીઓને આ કહીએ ને એટલે કે જ્યાં જાવ ત્યાં બધા મોક્ષની જ વાતો કરે છે. અરે આ દુનિયા સુધારવાની વાત કરો ને, આ પૃથ્વી જ બરાબર છે. આ લોક સિવાય બીજો કશો લોક છે જ નહીં. આપણે બધા ધાર્મિક લોકોએ ભેળા થઈને ભારતની એવી દુર્દશા કરી નાખી છે. એમ કોઈ પાછા વળતા નથી. દુર્દશા તો આપણા ભ્રષ્ટાચારે કરી છે, ધાર્મિક લોકોએ નથી કરી. ધાર્મિક લોકોએ તો જીવવા જેવું કરી દીધું છે. અધાર્મિક લોકોએ જે કંઈ કર્યું છે એ કર્યું છે. આ જન્મે સુખ દેખાય છે માનો થોડું, પછી જે આવશે એમાં આપણે કેટલા સંચિત કોઠારો કર્મોના ભર્યા છે.
ભેળા થયેલા પાપ કર્મો એ કેવું છે, કેરીનો દાબા નાખ્યા જેવું. પાકવા માટે કેરી લઈ આવો ને, એમાં જે પાકી થોડી, એમાંથી આ બન્યું. અત્યારે જે છે ને પરિવાર, પૈસા, સંપત્તિ, સુખ, ગાડી, બંગલા, એ બધું આ વખતનો એ ગોળીને કાઢ્યો રસ. હવે જે દાબામાં પાકશે એ કેવું પાકશે એ કોને ખબર છે? ભિખારી થઈએ, ગરીબ થઈએ, રાખ થઈ જઈએ, એ કોને ખબર છે? તો ત્યારે શું થશે? એટલે દાપણ મૂકીને અવસર આવ્યો છે, માટે હરિભજી લેવા. સુખ મૂર્તિમાં છે, ભગવાનમાં સુખ છે. જ્યાં કાંઈ સુખ દેખાય એ બધું ભ્રામક છે. હશે જ સુખ, એ બધું તુચ્છ છે, નાશવંત છે, દુઃખથી મિશ્રિત છે. દુઃખ વગરનું કોઈ સુખ નહીં, કોઈ નહીં. 98% દુઃખ ને 2% સુખ, એવું કયો ચાલે, કંઈ જ નહીં. એટલે 32મા વચનામૃતમાં મહારાજે કહ્યું, પક્ષી જ્યારે માળે આવે ત્યારે નિરાત કરીને બેસે, પશુ જ્યારે ખીલે આવે ત્યારે નિરાત કરીને બેસે, મનુષ્ય છે દેશ વિદેશમાં જાય પણ જ્યારે ઘેર આવે ત્યારે નિરાત કરીને બેસે. એમ આપણું ઘર, માળો, ખીલો એ ભગવાનની મૂર્તિ છે. ત્યાં જ્યારે વિરામ કરશું ત્યારે જ શાંતિ થશે. મોટી મોટી હોટલમાં બધું રહેવાની વ્યવસ્થા કરી આપી હોય, પણ એ ઘરે આવો અને જે હાશકારો થાય તે મોટી હોટેલોમાં થાય. ઘણા બાબાના લગ્ન ગાળામાં મોકલી દો, 10-15 લગ્ન એકારે હોય, બધી ખાવા પીવાનો, રહેવાના, ઉતારા, જલસા, પાણી, અત્તર, આ તે બધી મજા જ હોય ને. પણ એ લાલ ગલોલા જેવો ડોહો થઈ જાય, કારણ કે ઘેરે તો બાજરાનો રોટલો અને છાશ સિવાય કાંઈ દેવતા ન હોય. અને આ મિષ્ટાન ખાય કે તળીંબા જેવો થઈ ગયો હોય 15-20 દિવસમાં. તોય ઘરે આવે ત્યારે શું કે હાશ, ત્યાં શું દુઃખ હતું? કહેવાનું કે ઘેર આવે ત્યારે જ શાંતિ. એમ જ્યાં સુધી આપણે આ ભગવાનને નહીં મળીએ ત્યાં સુધી શાંતિ થવાની નથી. પછી વાત બહુ સરસ કરી, ધણિયાતું ઢોર હોય એ ખીલે આવે, હરાયું ઢોર ખીલે આવે નહીં. જેનું તેનું ખેતર ચરીને ખાય, પછી એનો કોઈ ધણી આવે તો ધોકા મારે, અને કાંઈ હિંસક પ્રાણીઓ આવે તો મારી ભાડીને ખાઈ જાય. એમ આપણે હરાયા ઢોર જેવા થયા તો દુઃખ દુઃખ અને ધણિયાતું ઢોર. એટલે જો સુખ જોઈતું હોય તો એક ને બે જેવી વાત, શ્રીજી મહારાજની આજ્ઞામાં રહેવું, એમની મૂર્તિમાં જોડાવું, એમના નિયમ ધર્મ પાળવા, ભજન સ્મરણ કરવું, સત્સંગ કરવો, સંતોનો ભક્તોનો જોગ રાખવો, અને આખો દિવસ આમ ભગવાનમય વિતાવું. સંસારના કામ તો થવાના જ છે, જે થાય છે. આમાં જેટલી ચૂક પડી એટલા દુઃખ. બસ હવે જે કરવું હોય ચોઈસ આપણા હાથમાં છે, શું કરવું એ. બાકી તો થોડું ઘણું મળશે સંસારમાં, પણ આગળ આવ્યું ને છટકી જાય, આવ્યું ને છટકી જાય. નિરાંતનું સુખ, સાચું સુખ, વાસ્તવિક સુખ આ છે. સચ્ચિદાનંદ સ્વામી મહારાજ જ્યારે સ્વધામ પધાર્યા ને ત્યારે શ્રીજી મહારાજે કહ્યું કે કોઈ દેહ ત્યાગ કરતા નહીં. પછી વળી મહારાજે એવું કહ્યું કે હું જો પુરુષોત્તમ હોઉં તો કોઈની નસકોરીએ ફૂટવા ન દઉં, બધાને અહીંયા જ તમને રાખું. તો વળી સચ્ચિદાનંદ સ્વામીએ એવું મનમાં નક્કી કરી લીધું કે હું જો ખરો હોઉં તો મારો બાપો દેહ મૂકે એ પહેલા હું અક્ષરધામમાં જાઉં. એટલે અહીંયા જો આમ થઈ ગયું ને, સચ્ચિદાનંદ સ્વામી એટલે કેવા કેવા પ્રેમી સંત. અને શ્રીજી મહારાજે શું કીધું હતું કે કોઈએ દેહ ત્યાગ કરશો નહીં. પણ શ્રીજી મહારાજ સ્વધામ પધારે એ પહેલા સચ્ચિદાનંદ સ્વામીએ પોતાના યોગ સામર્થ્યથી બધી નાડીઓ તોડી અને દેહમાંથી નીકળીને અક્ષરધામમાં જતા રહ્યા. અને ત્યાં જઈને મુક્તોને કહ્યું હું આવી રીતે આવ્યો છું, તમે રાખશો? તો કે વાંધો નહીં, રહ્યો. અને મહારાજે તિરોધાન લીલા કરી સ્વધામ પધાર્યા.
જેવા રાજા ધીરાજ સિંહાસન ઉપર બિરાજ્યા એટલે મહારાજે કહ્યું, એ ચોરને કાઢો મારા સિંહાસન નીચેથી. એ સચ્ચિદાનંદ સ્વામી પછી ડરી ગયા. મહારાજ આવ્યા ને તો ડરી ગયા, એટલે સિંહાસન નીચે છુપાઈ ગયા. મહારાજ કઈ કાઢો એને, અને કીધું જા, તને કીધું છે ને કે કોઈ દેહ ત્યાગ કરવો નહીં, જા. એટલે સચ્ચિદાનંદ સ્વામી ઉભા રહ્યા. તો ત્યાં શરીર સચ્ચિદાનંદ સ્વામી ઉછળવા માંડ્યું. અક્ષરધામમાં વેદના ન હોય પણ વેદના થઈ, અને સચ્ચિદાનંદ સ્વામી સમજી ગયા કે રહેવામાં મજા નથી, બાપાની ઈચ્છા નથી, અને કહ્યું કે તમે શરીર તોડી નાખ્યું છે, આંખના ડોળા લટકી ગયા. આ બધું યોગથી બધું તોડી નાખેલું. આંખના ડોળા લટકી ગયેલા, નાળીઓ તૂટી ગયેલી, રુધિરથી શરીર ખરડાઈ ગયેલું, આવી શરીરની દશા કરી નાખી હતી. રહી જ ન શકાય એવું શરીર કરી નાખ્યું. અને મહારાજ કીધું એ જ શરીરમાં પાછા રહ્યો. આવ્યા અને કીધું તમે આ બહેનો છે ને દરબાર ગઢમાં ત્યાં ખાસ જજો અને કેજો, અંજળ મૂકીને જો આવશો ને તો આવી દશા થશે. અને સચ્ચિદાનંદ સ્વામીને પાછા કાઢ્યા. અને પછી આવ્યા છે લીંબ વૃક્ષ નીચે, બધા બહેનોને કીધું કે જો આવી મારી દશા થઈ છે, માટે માવડીઓ કોઈ અંજળ મૂકશોમાં, અને મહારાજની મરજી છે એમ રેજો. પછી સચ્ચિદાનંદ સ્વામી 6 મહિના આમ પડ્યા રહ્યા, અને પછી મહારાજ તેડી ગયા. વાત કહેવાની શું છે કે આજ્ઞા લોપે તો ધામમાં જાય ને તોય સુખી ન થાય, તો પછી આપણી જેવાની આ લોકમાં શું? માટે ભલા થઈને ધર્મ લોપવો, આજ્ઞા લોપવી, સુખ મળે તોય કાંઈ લોપીને લેવું. આ સુખના કેન્દ્રો જો, સુખ જ આમાં છે. ગાંઠ વાળવા જેવી છે ને. ક્યાંય પણ આપણે એમ લાગે પાપ થાય છે અને સુખ મળે છે, તો ના, એમાંથી મળે જ નહીં સુખ. આ ગાંઠ જીવમાં પડી જાય તો સુખિયા જ છે લ્યો. પણ આપણે શું કરીએ છીએ? ધર્મ લોપીને સુખ લેવા જઈએ છીએ. એ દુઃખના કારણો છે. એટલે સુખ જોઈતું હોય તો બસ આમાં જોડાય. એમની આજ્ઞા, એમની ઉપાસના, એમનું ધ્યાન, ભજન, મૂર્તિ, એનું સ્મરણ. પ્રેમાનંદ સ્વામી હતા ને પ્રેમ સખી કહેવાતા. શું? એમ બીજા એક ભગવાનાનંદ સ્વામી, ભગવદાનંદ નહીં, આ ઘણા ભૂલ કરે છે. ભગવાનાનંદ સ્વામી એ પણ ગાયક હતા. એનું નામ હતું કીડી સખી. નામ હતું કીડી સખી, ઉપનામ. મૂળ નામ ભગવાનાનંદ સ્વામી. એ બહુ સરસ ગાતા. એની ગાયકી એટલે મશહૂર ગાયકી એવા. પણ મહારાજ એને વખાણે નહીં, કારણ કે એને પ્રેમાનંદ સ્વામી સાથે ઈર્ષ્યા થાય. કારણ કે પ્રેમાનંદ સ્વામી તો હૃદયનો પ્રેમનો દરિયો. મહારાજ તો એ ગાય, ભગવાન તો કઈ ગાયકી ઉપર ખુશ થાય એના કરતા ભાવથી જ ખુશ થાય છે ને. પદાર્થથી ખુશ નથી થતા ભગવાન, પ્રેમથી ખુશ થાય છે. હે, નહીં તો શબરીએ જે દીધું એમાં કઈ ખુશ થવા જેવું હતું? વિદુરાણીએ જે કેળાની છાલ ખાવા માટે કૃષ્ણ ભગવાનને આપી તો કઈ ખુશ થવા જેવું? આપણને કોઈ ગમે એવો ભાવથી કેળાની છાલ ફોલીને દે તો આપણે એની એ કેળાની છાલ એના માથામાં મારી એ કે ભાઈ ધડો રાખો, કેળા તમે ખાઈ જાઓ છો, છાલ્યું અમને દો છો. ભગવાન તો જુઓ, ભાડેરના પ્રતાપસિંહ એમના ત્યાં એમના પત્ની મહારાજને દૂધને બદલે ખાટી છાશ પીવડાવી તો દોણી ભરીને છાશ પી ગયા ને. પછી ખબર પડી કે દૂધ તો પડ્યું રહ્યું, મહારાજ અમે છાશ પીવડાવી છે. પછી રડ્યા અને મહારાજને દૂધ પીવડાવે. મહારાજ કે હવે એમાં સ્વાદ નથી. સ્વાદ તો પેલી ખાટી છાશ હતી, પણ એમાં તમારો પ્રેમ હતો ને, એટલે એ એમને બહુ મીઠું લાગ્યું. ભગવાન પ્રેમનો ભૂખ્યો. તો કીડી સખીને તો ઈર્ષા, એ વખાણ તો મહારાજ કઈ બહુ કરે નહીં. ગાય તો સ્વીકાર કરે, પણ જ્યાં સુધી આ બધા દોષ હોય અને પોતાના પ્રિય ભક્ત એની ઈર્ષા હોય, એટલે વચનામૃતમાં મહારાજે કીધું છે ભક્તિ કરો પણ કોઈની સાથે ઈર્ષાએ કરીને ન કરો, કોઈની સાથે દ્વેષે કરીને ન કરો, કોઈને પાછા પાડવા, ભૂંડા લગાડવા ન કરો. હા, આપણે બહુ કહેવાનું મન થાય, આપણે મોટે ભાગે સત્સંગમાં સ્પર્ધા અને ઈર્ષા સિવાય છે શું?
એક જગ્યાએ આવો ઉત્સવ કર્યો તો એને ચકરી ખાઈને પાડી દો એવો કરો. એ જ થાય છે ને આજે તમે જો આ બધા. અને આપણે આખા સત્સંગને ચગડોળે ચડાવે છે આવા બધા લોકો. જો નિષ્કામ ભાવે ભગવાનને રાજી કરવા માટે આપણે કરતા હોઈએ સત્સંગમાં પ્રવૃત્તિઓ, તો ભગવાન રાજી થાય. પણ આજે તો બસ અમને એમ લોકો કે વાહ તમે કર્યું એવું કોઈ ન કરી શકે એવું કરવું છે. આ સત્સંગ કરતા કરતા બંધન ઊભા થાય. આ બધું થાય છે. ભગવાન રાજી કરવા માટે આ બધું મૂકવું પડે. કીડી સખીને તો આ બધા દોષ હતા એટલે મહારાજ કઈ રાજી થાય નહીં. પણ કીડી સખીએ નક્કી કર્યું કે મારે વયું જવું છે. એટલે મુક્તાનંદ સ્વામીને વાત કરી કે હવે મારે જતું રહેવું છે. એટલે મુક્તાનંદ સ્વામી કે પણ તમને શું વાંધો છે? કે મહારાજ આપણને કોઈ દી વખાણે નહીં, કોઈ દી આમ નહીં, પ્રેમ આપે નહીં. એટલે મુક્તાનંદ સ્વામી કે મહારાજને કહીશ તમને પણ સાચવશે. માયાળુ સંત મહારાજને વાત કરી મહારાજ કીડી સખીને થોડું દુઃખ થાય છે તો જરા એમ નહીં તમે આમ સાચવો અને સંભાળો તો સાધુ રહી જાય. મહારાજ કે સારું વખાણશું. અને સભા થઈ હશે અને કીડી સખીને મુક્તાનંદ સ્વામી કીધું છે સ્વામી તમે ગાઓ, આ રાજી થઈ જાય છે, સાધુ જરા સચવાઈ જાય એમ. અને કીડી સખી આલાપ કરીને તાન કરીને એવી સરસ ગાયકી રજૂ કરી. એટલે મુક્તાનંદ સ્વામી આમ થોડું હાથ જોડ્યા કે મહારાજ બે શબ્દો એના વિશે બોલે, પણ કાંઈ બોલે નહીં મહારાજ. બે ત્રણ વાર કીધું મહારાજ આમ. મહારાજ કે શું? કે કીડી સખીએ કેવું સરસ મહારાજ એનો રાગ ને આલાપ. એટલે મહારાજ કે એનો રાગ હા અમારા અધોવાયુ જેવો, અધોવાયુ જેવો એનો રાગ. હવે આવું કોઈને કેવું હે કેટલું ખોટું લાગે. ઉભા જ થઈ ગયા, સિતાર બિતાર સારંગી લઈને નીકળી જ ગયા. હવે રહેવું જ નથી. મુક્તાનંદ સ્વામીને કઈ બોલ્યા જેવું રહ્યું નહીં. મહારાજ એમ હતું કે વખાણ છે ત્યાં તો મહારાજે તળિયેથી જ મૂકી દીધું કે એનો રાગ એટલે આવો. સારંગી બારંગી હકેલી પગે લાગ્યા ને નીકળી ગયા. રસ્તામાં નિત્યાનંદ સ્વામીને બધા મેળ્યા એકલા ભાગ્યા ને તે કીધું કે અરે સ્વામી તમે આમ એકલા ક્યાં ભાગ્યા જાવ? તો કે આમ છે ને તેમ છે ને આપણી કિંમત નથી, જ્યાં આપણી કિંમત ન હોય ત્યાં આપણે રહીને શું કરવું? નિત્યાનંદ સ્વામી હરે 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 હા શું કરે ભગવાન આગળ શું આપણી કિંમત કરાવવાની હોય? અરે પણ મને એમ કીધું અધોવાયુ જેવો એનો અવાજ છે કે નિત્યાનંદ સ્વામી કે ભગવાનના અધોવાયુમાં આપણે ક્યાંથી એમ? તમને કીધું તો શ્રી અંગ ને, ભગવાનમાં કોઈ અશુભ અંગ છે જ ક્યાં? ભગવાનના અંગભૂત તો થયા તમે ગમે એમ કરીને, પણ એને કઈ સમજાણું જ નહીં. વયા ગયા. અને મનમાં એમ કે હવે તો રાજ રજવાડાને રીઝાવશું અને સુખી થશું. જો વાત શું સમજાવી છે? સુખ અહીંયા છે ભગવાનમાં, સહજાનંદ સ્વામીની મૂર્તિમાં. એમને છોડીને કોઈ સુખી નથી થયો. આજ્ઞા લોપીને આપણે જોયું સચ્ચિદાનંદ સ્વામી જેવા પણ ધામમાં સુખી ન થયા. આ લોકમાં આપણી જેવા મુફલીસ તો સુખી થાય જ ક્યાંથી? યાદ રાખવા જેવી વાત છે. ત્યારે આ બીજી વાત એ છે કે જેટલા ભગવાનથી છેટા થઈએ એટલું દુઃખ, જેટલા ભગવાનની નજીક એટલું સુખ. કે તો બળબડતો વૈશાખ મહિનો હોય અને બરફની શિલાઓ પડી હોય તો જેટલા બરફની એર કન્ડિશનની પાસે જઈએ એટલું શાંતિ, અને જેટલા આઘા જાય એટલું તાપ અને સંતાપ. આ એ બહુ સર એટલું જ છે. મહારાજે વચનામૃતમાં દીવાનું દ્રષ્ટાંત આપ્યું. દીવાને નજીક જેટલા જાય એટલો પ્રકાશ ને જેટલા દૂર જાય એટલો અંધકાર. રાજ રજવાડા રીઝાવશું કીડી સખી કે કોઈ રજવાડાઓમાં થોડું ઘણું ગાયું છે અને ખૂબ માન મર્તબો મેળ્યો છે, પણ જતા જતા થોડા વખતમાં જ લેપ્રસી પેલો પત્યનો રોગ થયો, આંગળીઓ ખવાઈ ગઈ, શું વગાડે? અને ઔષધો બધા કર્યા છે, એની એવી અસર થઈ કે કંઠ પણ જતો રહ્યો, ગાયકી જતી રહી, ગાવાનું બંધ, વગાડવાનું બંધ. શું કરે? પછી કોણ રાજમાં રાખે ભાઈ? ત્યાં ભીખ માગીને ખાવાના દાડા આવ્યા, રજળી રજળીને મરવાના આરા આવ્યા. પછી તેમ કહેવાય છે કે રસ્તાને કાંઠે પચનો રોગ તે લોકોએ અડધૂત કરીને કાઢી મૂકેલા અને પડેલા પીડાય. અને એવું વાંચવા સાંભળવામાં આવે છે કે એ વખતે ક્યાંક ગોપાળાનંદ સ્વામી નીકળ્યા છે, કોઈએ કીધું કે આ સાધુ અહીંયા આમ પડ્યો છે. એટલે સ્વામી પછી કરુણા કરીને આવ્યા અને દેહ મુકાયો. જો સુખ લેવા ગયા મળ્યું, ડુંગરા જેવું દુઃખ આવ્યું. એમ ભગવાનને મૂકીને ક્યારે સુખ લેવાનો વિચાર કરવો.
બહુ શીખવા જેવી વાત છે આ સુખધામ સ્વરૂપમાં. અલૈયા ખાચર સુખી થવા ગયા થયા? હે? દીનાનાથ ભટ્ટ સુખી થવા ગયા? નિર્વિકલ્પાનંદ વિમુખ એમણે ભરમાવી દીધા કે જોવો ને શિક્ષાપત્રીમાં તમારું નામ નહીં, લખવામાં મદદરૂપ તમે સંશોધન કરવામાં. અને આ પેલા સાવ ખેડૂ કોણ? મયારામ ભટ્ટ. શિક્ષાપત્રીમાં એનું નામ મયારામ આદિ ગ્રહસ્થ. દાદા ખાચરને તે 30 વર્ષ રહ્યા ને એનું નામ ન નાખ્યું તો દાદા ખાચરને દુઃખે નથી. હકીકતમાં લખવું કોનું જોઈએ? હવે એલા મયારામ ભટ્ટ તો શું છે કે ભિક્ષા માગીને લોટ લઈ આવે ને એમાંથી રોટલા પકાવીને ખાય. આવો અકિંચન બ્રાહ્મણ કરી કરીને સેવા કરવાનો ભાગમાં, મયારામના ભાગમાં શું? કાગળ એક જગ્યાએ બીજી જગ્યાએ આપી આવે, એ સિવાય બીજું કોઈ કામ કરી શકે નહીં મયારામ. નવરા પડે એટલે ભિક્ષા માગી આવે, જમી લે. ક્યાંય ન મળે સાધુ રોટલામાં રોટલો ખાઈ લે. અને છતાંય શિક્ષાપત્રીમાં નામ કોનું? અને દાદા ખાચર બધું આપી આપીને તૂટી ગયા તો એનું નામ આવ્યું નહીં. તો દાદા ખાચરને સ્વપ્નમાંય નહીં, જાગ્રતમાં જ નહીં પણ સ્વપ્નમાંય એમ ના થયું, નહીતર એને થવું જોઈએ ને. હવે દીનાનાથ ભટ્ટની એ વખતે થઈને સેવા થઈ હોય કેટલી, તો એને એમ થઈ ગયું મયારામ ભટ્ટનું નામ ને મારું નહીં. સત્સંગ મૂકી દીધો, લેવા ગયા સુખ ને કેવા દુઃખી થયા એ તો કથા જાણો છો ને, ભવ સંભવ સાંભળી લ્યો સ્તોત્ર એમાં છે. પછી પાછા આવ્યા, પછી સુખી થયા. થાય જ નહીં. આગળ આપણે રામ જોગ્યાની વાત કરી હતી, નાજા જોગ્યાના ભાઈ, એ સુખી થવા ગયા પણ સુખ થયું. કારણ કે સુખ ભગવાન પાસે છે, એની માલિકીની વસ્તુ છે, એની મૂર્તિમાં જ સુખ ભર્યું છે. માટે જેટલું થાય એટલું મૂર્તિને સંભાળવી, ભગવાનનું ભજન કરવું અને શ્રીજી મહારાજની આજ્ઞામાં રહેવું. ધ્યાન ભજન આ તે એમાં જ સુખ છે, બીજે સુખ મળે નહીં. વડોદરાના મીર સાહેબ ગાયકવાડ સરકારમાં અમલદાર. હવે એને એવો રોગ લાગુ પડી ગયો કે ભયંકર માથાનો દુખાવો, ન રાત્રે ઊંઘ આવે ન દિવસે આવે, આટલી પીડા. ઘણા ઔષધો કર્યા, મટ્યું નહીં. તો પછી છેલ્લી બાકી બધા ધર્મમાં બતાવે એવા બધા ઉપચારો કરે, ઉપાયો કરે, દાન પુણ્ય કરે, કોઈ સત્કર્મો કરે, કોઈ તીર્થ કરે, ફકીરો સાધુઓને જમાડે, આવું બધું કરી રાખે. ઘણું જ્યાં જ્યાં કીધું ત્યાં બધે માનતાઓ માનીને કર્યું, પણ રોગ મટ્યો નહીં. છેવટે કોઈએ કીધું કે ભાઈ તમે દાતાર ગિરનાર, ત્યાં મુસ્લિમોનું પણ સ્થાન ખરું, એટલે ત્યાં દાતારને ડુંગરે જઈને માનતા પૂરી કરો તો તમારો રોગ જાય. મીર સાહેબ પેલી મેનો ડોળી હોય ને, લોકો ઉપાડે 2-4 જણા એમાં બેઠા હોય, એમાં નીકળેલા. દાતારની માનતા પૂરી કરી, ત્યાં કેટલું રોકાયા, કેટલાય ધર્મના કાર્યો કર્યા, કેટલાય ફકીરોને જમાડ્યા, બધું કર્યું, પણ રોગ મટ્યો. કંટાળીને વડોદરા પાછા આવતા હતા અને રસ્તામાં બપોરનો 12-12:30 થવાનો સમય, એટલે એને નમાજ પઢવાનો સમય થાય. એ જ વખતે પેલી રાધા વાવ છે ને ત્યાંથી નીકળ્યા. એટલે એમ થયું કે હવે આ સારો છાંયો અને જગ્યા સારી છે, તો આપણે અહીંયા વજુ કરી અને બંદગી કરી લઈએ, નમાજ પઢી લઈએ. હવે ત્યાં રાધા વાવ પ્રસાદીની ગાળ કાઢેલો ને બધો પડેલો, સચ્ચિદાનંદ સ્વામી વાડીમાં ફરતા હોય, અને મીર સાહેબે ત્યાં એની ટોળી સાથે વિશ્રામ કર્યો. સેવકોએ જળ લઈને એમને પીવડાવ્યું અને થોડી વાર નમાજ પઢી અને બેઠા. વર્ષોથી પીડાતા મીર સાહેબને ત્યાં બેસતાની સાથે મીઠી મધ જેવી ઊંઘ આવી ગઈ. બોલ, સહજાનંદ સ્વામીના ચરણ રજથી અંકિત 3 કલાક સુધી સૂઈ રહ્યા. સેવકોને થઈ ગયું કે આજ તો ગજબ છે, સૂઈ ગયા છે. ભલે સૂતા, જ્યારે ઉઠ્યા ત્યારે થઈ ગયો ઓહો હો. કુરાનમાં કહ્યું છે કે જ્યાં આવી શાંતિ મળે અને પાછળ પડેલો કાળ જેવો રોગ મટે ત્યાં જરૂર મહાપુરુષ હોવા જોઈએ. ત્યાં દૂર સચ્ચિદાનંદ સ્વામીને જોયા, સામે ચાલીને પગમાં પડ્યા, કહ્યું કે તમે આ ભૂમિમાં વિચરો છો એટલે મને શાંતિ થઈ છે. સચ્ચિદાનંદ સ્વામી કહેલા મારી વાત જવા દે,
આ ભૂમિમાં તો પરાત્પર પુરુષોત્તમ નારાયણ સહજાનંદ સ્વામી સ્વયં ખુદા બિરાજે છે આ ગઢપુરમાં, એટલે આ શાંતિ છે. ખુદા? તો કે હા. ક્યાં છે? કે દાદાના દરબારમાં છે. ઓહો, તમારે જવું છે? જાઓ, એમાં જ ઉદ્ધાર છે તમારો. અને પછી આવ્યા લીંબ વૃક્ષ નીચે મહારાજ બેઠા છે, લીમડો સભા ભરીને બેઠા. મહારાજે એમને આવકાર આપ્યો, નામ લઈને બોલાવ્યા, આવો મીર સાહેબ આવો. આને થઈ ગયું કે વાહ, પગમાં પડ્યા. મહારાજ દ્રષ્ટિ કરી, શ્રીજી મહારાજને ખુદ ખુદા રૂપે એમણે જોયા, પૈગંબરોને સ્તુતિ કરતા જોયા. અને મીર સાહેબે કીધું, મહારાજ મને તમારો આશ્રિત કરો. શાંતિ થઈ ગઈ. જો સુખ ક્યાં મળ્યું? ભગવાન પાસે જીવ આવે ત્યારે સુખી. ઘણી વાર તો દુઃખ આપે છે ને ભગવાન, તોય પોતાની પાસે લાવવા માટે આપે છે. મીર સાહેબને જો આવું દુઃખ ના થયું હોત તો સહજાનંદ સ્વામી પાસે આવત. 8-10 દિવસ રોકાયા, સત્સંગ ગ્રહણ કર્યો. મહારાજ બહુ રાજી થયા. પોતે જે મસ્તક ઉપર પાગ બાંધી હતી એ મહારાજે મીર સાહેબને આપી. એ પાગનું રોજ પૂજા કરે, દર્શન કરે અને મહારાજના નામની માળા કરે. વડોદરા રહ્યા ત્યારે પણ વડતાલ મંદિરની ખૂબ સેવામાં કામમાં આવ્યા. અમદાવાદ પણ થોડો એમનો અધિકાર આવ્યો હતો, ત્યારે અયોધ્યા પ્રસાદજી મહારાજ હતા ત્યારે એમણે ખૂબ મદદ કરેલી. મહારાજને પછી એમણે એક મેનો, એટલે એવી ડોળીમાં બેસે ને એ પાલખી જેવું, એ મહારાજને ભેટ આપેલી મીર સાહેબે, સરસ. અને આજે એ ગરડામાં અક્ષરભુવનમાં એ મીર સાહેબે મેનો આપેલો છે, એ છે. એમાં બેસીને મહારાજ પછી સર માલકમને રાજકોટ મળવા ગયા. એ મીર સાહેબનું ઐતિહાસિક પુરાવો છે. છેલ્લી અવસ્થામાં મીર સાહેબ અમરેલીમાં રહેતા. આપણા ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજ એ જેની સાથે બહુ જુનાગઢમાં રહે, નારાયણદાસજી સ્વામી, એમનો ફોટો અહીંયા હશે, નારાયણદાસ સ્વામીનો, એ રહ્યા, એ નારાયણદાસ. કારણ કે ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજ એમના ગુરુ ગોપીનાથદાસજી સ્વામીની સાથે 1.5 વર્ષ જેટલું જ રહ્યા. પછી ગુરુભાવ રાખીને આ સ્વામીજી જુનાગઢના મહંત હતા, એમની સાથે સ્વામી ગુરુદેવ શાસ્ત્રી મહારાજ ઘણું રહ્યા. એ નારાયણદાસજી સ્વામી એ વૃદ્ધાવસ્થામાં મીર સાહેબ હતા ત્યારે જોયેલા, દર્શન કરેલા અમરેલીમાં. નારાયણદાસજી સ્વામી કહેતા કે મેં અમરેલીમાં મીર સાહેબને વૃદ્ધાવસ્થામાં જોયેલા, એકેય વાળ કાળો નહીં, બધા ધોળા. અને શ્રીજી મહારાજે આપેલી પાઘની પૂજા કરતા અને માળા કરતા અને ભજન કરતા મેં મીર સાહેબને જોયા છે. એટલે સુખ મળે ભગવાનની મૂર્તિ. અને આપણા માટે તો એ સુખધામ છે જ. અનેક પુરાવાઓ, અનેક કથાઓ, આ લોક અને પરલોક બંનેનું સુખ શ્રીજી મહારાજ આપવા બેઠા છે. લેવાની તૈયારી હોય તો 2 લોક સુધારે છે. શિક્ષાપત્રી લખતા શું લખ્યું? વામે યશ્ય સ્થિતા રાધા શ્રીશ્ચ યસ્યાસ્તિ. રાધાજી અને લક્ષ્મીજી બંનેને યાદ કર્યા. અમારા ભક્તમાં ભક્તિ પણ હોય ને એના ઘરમાં સમૃદ્ધિ પણ હોય. ભગત લુખો નહીં. હા, દ્રષ્ટિ જેવી મહારાજની કરુણા મળી. આ વસ્તુ અતિ કરુણાથી હોય ને તો જ થાય. પ્રથમનું 70મું વચનામૃત કાઢો અને એમાં મહારાજ વાતો કરે છે. એમે પોતાના મુખે એમ કહે છે, સત્સંગ કરે તો શૂળીનું દુઃખ હોય કાંટે મટી જાય. ખોટું તો બોલે નહીં. એ વાત કરતા કરતા કહે છે, જો વિચારીએ ને તો આપણને આંખમાં આંસુ આવી જાય. મહારાજ કે અમે રામાનંદ સ્વામી પાસે માગી લીધું છે. રામાનંદ સ્વામી પાસે અમે માગી લીધું છે. આ કઈ ઓછી કરુણાની વાત હશે કે સત્સંગીને એક વીંછીનું દુઃખ થવાનું હોય તો અમને રૂવાડે રૂવાડે કરોડ કરોડ વીંછીનું દુઃખ થાવ. રૂવાડે, એક રૂવાડે કરોડ વીંછીનું. વિચાર્યો હતો? સત્સંગીને એક વીંછીનું દુઃખ થવાનું હોય તો અમને એક રૂવાડે કોટી કોટી, એટલે કોટી એટલે કરોડ કરોડ વીંછીનું દુઃખ થાવ,
પણ સત્સંગીને એ દુઃખ ન થાવ. પછી બીજું વરદાન માગ્યું. કોની પાસે? રામાનંદ સ્વામી, એમના ગુરુ. સત્સંગીના પ્રારબ્ધમાં, ભાગ્યમાં રામ પાત્ર હોય, એટલે કે ભીખ માગીને જીવવાનું લખ્યું હોય, તો એ રામ પાત્ર અમને આવે, પણ સત્સંગી અનવસ્ત્રે કરીને દુઃખી ન થાય એ વરદાન અમને આપો. ત્યારે મહારાજ પાછા બોલ્યા કે રામાનંદ સ્વામીએ રાજી થઈને અમને બંને વરદાન આપ્યા છે. શું વાત છે! ગુણાતીતાનંદ સ્વામી એટલે જ કહેતા ને કે ભાઈ રોટલો તો સહજાનંદ સ્વામી માથે લીધો છે, દેશે દેશે ને દેશે. અરે માથે ઓઢીને સુઈ જશો તો સોયડમાં આવીને દઈ જશે. એવું ગુણાતીતાનંદ સ્વામી કીધું છે. આ કઈ ઓછી કરુણા છે, ઓછા સુખધામ છે. એ પ્રેમાનંદ સ્વામી કહે છે, વિચારીએ તો ખબર પડે. સમરૂ પ્રગટ રૂપ સુખધામ. આ તો આપણે માની બેઠા છીએ, આ મારી અક્કલથી કમાવું છું. ધૂળ તારી અક્કલથી કમાય છે? આ તો એ સરખું ચલાવે ત્યાં સુધી, હમણાં જરીક ઊંધું પડે તો હોય એ બધું જતું રહે. એક જ તોડી નાખે એવું દવાખાનું આવે સાફ થઈ જાય કે નહીં? એક કાંઈક કેસ એવો ઠોકી દે તો કરોડોની ફીમાં વયું જાય ને સુપ્રીમ કોર્ટ સુધી જતા જતા. ખાલી બરમુડો રે. હા સાચું જ, બીજું કાંઈ રે નહીં, બધી સમૃદ્ધિ જતી રહી. ચાલે આપણું કાંઈ? આ ઘણા હમણાં નહીં પેપરમાં આવ્યું તે ક્યાંક ફરવાઈ ગયા, પાછળથી ઘર ફોડીને બધું ઉપાડી ગયા ચોર લોકો. એ ત્યાં મોજ કરવા ગયા, ફરવા ગયા. અહીંથી બધા ચોર મોજ કરી ગયા બધી. શું વધે વાત? આપણી બુદ્ધિથી કાંઈ નથી થતું. આ તો ભગવાનને આશ્રય આવ્યા એટલે આ બધું છે, પણ સમજાવવું જોઈએ. આપણે પણ ફાંકો આવી જાય છે. આ તો અમે કમાણા અને એમાંથી વળી થોડુંક આપણે ઠાકોરજી અર્થે આપીએ તો કે અમે બહુ દાન કરીએ છીએ. અરે ભાઈ એનું છે. આપણે એકવાર નહોતું કહ્યું કે એક ભાઈને પેલા લઈ આવ્યા સાધુ પાસે અને એમ કીધું આ જો આ સાવ સાદા હો માણસ, પણ પરિચય આપ્યો આ છે ને બહુ દાન ધર્મ કરે છે અને દશાંશ તો ચોખ્ખો કાઢી નાખે છે, ચોખ્ખો ભગવાનના અર્થે 10મો ભાગ આપી દે છે. તો પેલા તો રડવા માંડ્યા. મહાત્માજી કીધું કે તમે રડો છો કેમ? તો કે રડવાનું જ છે ને ભાઈ. ભગવાન આપે છે એમાંથી ખાલી 10મો ભાગ એ પોતે રાખે છે ને 90% તો મને આપે છે ભગવાન. એનું જોવું જોઈએ. મને 90% મને આપે, 10%માં ખુશ થઈ જાય છે, 90% મને આપે છે. એમ વાત કરો. આપણે 10% એને આપીએ છીએ, એનો ગર્વ કરવાનો છે કે 90% આપણને આપે છે. એનું લાખ રૂપિયા કમાણા 10,000 એને આપ્યા, એનો આપણે આમ અભિમાન કરીએ છીએ, પણ 90,000 આપણને આપ્યા એનું તો આપણે બોલતા નથી. કમાઈએ છીએ આપણી બુદ્ધિથી નહીં, સુખી થયા છીએ આપણી બુદ્ધિથી નહીં, એની કૃપાથી છે. સમઢિયાળામાં બાળ મુકુંદાજી સ્વામી બેઠા હતા, સભા ભરીને બેઠા હતા. સવારનો 9 વાગ્યાનો સમય, 9, 10, 11 એમ વાતો કરતા હશે. તો વાતો કરતા 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 10:30 જેવું થઈ ગયું, 11:15 થવા માંડ્યા. વાતો કરતા બાલ મુકુંદાજી સ્વામી કે એલા ભાઈ, ભગવાન સ્વામિનારાયણનો આશરો કરે ને તો આ લોકને પરલોકમાં સુખી, અને એ લાડવા ખવડાવે, લાડવા ભગવાન. તે એક જણો તરકટી હતો ને ઊભો થયો ને એને ખબર હતી કે રસોડામાં જોઈ આવ્યો હતો, ત્યાં રોટલા ને અડદની દાળ જ હતી. અને અહીંયા એમ કે છે કે જો ભગવાનનો આશરો કરે તો ભગવાન લાડવા ખવડાવે, લાડવા. એટલે ઊભો થયો અને બાલ મુકુંદાજી સ્વામીને સામે જોઈને કે સ્વામીજી સાંભળો, હું તમારો સત્સંગી થાવ, ભગવાન સ્વામિનારાયણની કંઠી પહેરું, તમે કહો છો ને કે લાડવા ખવડાવે તો. રસોડામાં અડદની દાળ ને બાજરાના રોટલા છે, અને જો તમે લાડવા ખવડાવો તો આપણે સત્સંગી થાવું. બાલ મુકુંદાજી સ્વામી કે બેસી જાઓ, લાડવા ખવડાવે. અને એ હજી બેસે ત્યાં બાજુમાં રૂગનાથપુર ગામ છે, ત્યાંથી અરજણ બાપા એક સાથે બ્રાહ્મણ, એની સાથે મોતિયા લાડુ અને ઝીણી સેવના 2 મોટા ટોપલા ભરીને આવ્યા અને સભામાં આવીને દંડવત કરીને મૂક્યા. ઓલાને સુગંધ આવવા માંડી.
કે માળા ટોપલા આવ્યા ખરા હો, પણ બાળ મુકુદાસ સ્વામી કે હું આના સંદર્ભમાં વાત લઉં છું એટલે બીજી વાત છે એ નહીં લઉં. એટલે સ્વામી કે શું છે? અરે મા બાપ, આમાં એકમાં મોતિયા લાડુ, બ્રાહ્મણ પાસે બંધાડાવેલા ચોખા અને ચોખ્ખી ઝીણી સેવ. મારો સંકલ્પ છે આજને આજ થાળમાં ધરાવો, બધા સંતોને જમાડો અને જેટલા હરિભક્તો છે બધાને આ મોતિયા લાડુ ને સેવ જમાડો. ઓલો ઉભો થઈને પગમાં પીડ્યો. એ કે સ્વામીજી સાવ સાચી વાત છે, લ્યો બાંધો કંઠી. આશરો કરે તો લાડવા ખવડાવે ને. એટલે તે આપણે બધા શું કરીએ છીએ? ધુબાકાત છે ને. હે, આ તમે રોજ સત્સંગમાં આવો છો, મોડો પ્રસાદ મળે છે ભાઈ. એ જુઓ ને ક્યાં વાત છે. અને જે કઈ સુખી થયા છે સત્સંગ પેલા હશો ને પછી જુઓ તમે. પ્રારબ્ધ બદલી ગયા છે, ખબર નથી. પ્રારબ્ધ બદલી જાય છે. નસીબમાં તો શું હોય, સહજાનંદ સ્વામીને આશ્રયથી થાય છે. ગાયકવાડ સરકાર છે ને, ફરવા નીકળ્યા છે વોકિંગમાં સાંજે. એમાં એક ડોશીમાં છાણ વેળવતા છે. એ પછી ટોપલો ભરાઈ ગયો. આ ઐતિહાસિક ઘટના, પણ ટોપલો ઊંચો થાય નહીં. અને મહારાજ ગાયકવાડ સરકાર ફરવા નીકળેલા વોકિંગમાં. માજીને તો એ જમાને કઈ ટીવી ને ફોટા એવું કઈ હતું નહીં, તો કોઈ ઓળખાણ થાય નહીં કે રાજા મહારાજા છે. અને ફરવા નીકળ્યા હોય તો સિમ્પલ ડ્રેસમાં હોય. એટલે માજીને તો કાંઈ નહીં, બીજું માણસ દેખાણો એટલે કે એ દીકરા અહીંયા આવીને જરા ટેકો કરીને આ ટોપલો ચઢાઈને મારા ભગવાન તારું હારું કરે. ગાયકવાડ સરકારને એમ થઈ ગયું કે બસ લોકમાં કહેવાય જાય છે કે આવો સરકાર પણ એની પ્રજાને મદદ કરે છે. અને સરકારે ટોપલો માજીને ટેકો કર્યો અને ચડાવ્યો. માજી બહુ ખુશ થયા, ભગવાન તારું હારું કરે. ગાયકવાડ સરકાર નીકળી ગયા. પણ છાતી ભૂલી જાય ને, ગાયકવાડ જેવો સરકારને એમની પ્રજા વ્રત ડોસીને છાણના ટોપલા માથે ચડાવે એટલે શું? હે, કચેરીમાં આવ્યા પણ છાતી ગજગજ ફૂલે. અને બધા કોઈ હોય ને મંત્રીઓ પ્રધાનમંત્રીઓને એમણે પૂછ્યું કે મહારાજ ખુશ કેમ છો? આખી ઘટના કીધી. આવું થયું. દરબારમાં તો ચિક્કાર મેદનીમાં તાળીઓનો ગડગડાટ થઈ ગયો. પણ એક દિવાન હતા ને, એ આમ જ બેસે. અને મહારાજની સામે એવી રીતે જોવે કે જાણે જરાય ગમ્યું નથી આને. એટલે અમુક કદખળિયા હોય એને એમ જોયું કે મહારાજનું સારું કીર્તિનો પ્રસંગ બન્યો તો ભાઈને ગમતો નથી. પણ ગાયકવાડ સરકાર ચતુર માણસ હતી. એટલે દિવાનની આ મુદ્રા જોઈને એ માપી ગયા કે આમને કંઈક જુદું છે. એટલે કીધું દિવાનજી કેમ આમ તમે આમ છો? તો કે કંઈ નહીં મહારાજ, એ તો મારી પોતાની ભાવના છે. તમે તમારે ખુશ ના, તમે બોલો, તમારે આમાં કંઈ કેવું છે? તો કે ના, તમને ગમશે નહીં. ના પણ તમે બોલો છૂટથી. પણ મહારાજ નહીં ગમે તમને. ના, મને ગમશે. ગમશે? હા ગમશે. તો મારા સાંભળી લ્યો, ગાયકવાડ જેવો સરકાર 70 વર્ષની ડોસીને માથે ટોપલા ચડાવે કે ભેટો થાય તો ટોપલા ઉતારી નાખે? જેને સરકાર જેવો સરકાર સામે મુલાકાત થઈને એક વૃદ્ધાને માથે ટોપલો લઈને ચડાવે કે આવું દ્રશ્ય જોવે તો ગાયકવાડ સરકાર એના જિંદગીભરના ટોપલા ઉતારી નાખે. મહારાજ, તમને એ વિચાર ન આવ્યો? દંગ થઈ ગઈ છે વાત. એ મુદ્દા નહીં. તમે ગૌરવ લ્યો છો મહારાજ કે મેં એક વૃદ્ધાને ટોપલો ચડાવ્યો? શરમાવવું જોઈએ તમારે કે તમારે ગાયકવાડ જેવાની મુલાકાત થઈ અને એક વૃદ્ધાને માથે તમે ટોપલો ચડાવ્યો. ઉતારી નાખો જિંદગી ભર તો તમે સાચા સરકાર કહેવાઓ. તાબડતોબ માણસોને મોકલ્યા કે ડોશીને ખોળો. ડોશીને ખોળો. હવે ડોશી તો જઈ જઈને જાય કે એટલે અને પૂછે તો ખબર તો પડી જાય. આજુબાજુ કોઈ વીણતું હોય એ ડોશીને ઘરે ગયા. બધા માણસો જઈને એડ્રેસ લીધું, બધું પાકે પાયે નક્કી થઈ ગયું અને હુકમ છોડી દીધો. ફર્સ્ટ ક્લાસ મજાના હવેલીમાં ડોશીને નિવાસ કરાવો અને આ જીવન માટે એને રહેવાની જમવાની તમામ વર્ષાસનની વ્યવસ્થા ગાયકવાડ સરકારે કરી દીધી. મારું કહેવાનું એ છે આ વાત ને, એક સરકાર ગાયકવાડ જો રીજી જાય તો માથેથી ટોપલા ઉતારી નાખે તો આ સરકારનો સરકાર રીજે તો
તો આપણા બધા પ્રારબ્ધના ટોપલા ઉતારી ના નાખે? હે, એની જ વાત કરવી છે મારે. એ જો ભાગ્ય બદલી શકતો હોય ગાયકવાડ સરકાર, તો આ ના બદલે? અને એના જ જેવો તમને દાખલો આપો કે કેમ બદલે. કરિયાણાથી શ્રીજી મહારાજ ગઢપુર આવતા હતા અને વહેલી સવારે નીકળી ગયા અને વચ્ચે રામપરા ગામ આવ્યું. નામ ને કામ આ બધું ચરિત્ર જાણીતું છે, પણ આમ સંગતિ છે એટલે હું તમને દોડતા દોડતા કહી દઉં. એટલે વચ્ચે રામપરા ગામ આવ્યું. એ ગામને ગોંદરે બળદને પાણી પાવા માટે ગાડું છોડ્યું, ગાડું હાંકનારાએ, અને બળદોને પાણી પીવડાયું. બળદ ઉભા રહ્યા, સેજે ઢોર ઉભા રહ્યા એટલે છાણ કરે. એટલે ત્યાં એક બેન હતા મહિલા, એ છાણ ભેળું કરતા હોય ગોંદરે. સવારનો ઉગતો સૂરજનો પ્રસંગ, મહારાજ ઓલા ગાડાની ધોંસરી ઉપર બેઠેલા અને ગાડા ખેડૂ હતો, એ બળદને ઘાસ નહીં રહે. આ બળદ હાલ્યા આવ્યા ને જે પોદળા કર્યા એટલે ઓલે મહિલા હતા એ લેવા માટે આવે. મારે ક્યાંક અમારા બળદનું છાણ છે, અડતા નહીં. ઓલી બાય આંચકો લઈ ગઈ. એ કે દેખાવ છો તો બહુ મોટા માણસ પણ મન બહુ નાનું. આજ પેલું જોયું કે આવી રે ઢોરના છાણ ગોંદરે પડ્યા હોય લેવાની ના પાડતું હોય. અહીં તો લેવાનું જ હોય. તો કે ના અમારા બળદનું છે, લેવા ના દઈ. અરે ભાઈ જરા વિચારો વિચારો. તો મહારાજ કે અમે લેવા દઈએ, અમારે ના નથી, કે અમારે ભેળું લઈ નથી જવું. તો તમારું નામ શું? તો મારું નામ જીવી. તમારા ધણીનું નામ શું? તો કે એ ન બોલાય. એ જમાનો ને, બોલતા નહીં ને. અત્યારે તો બધું કે ને બેન લગ્નમાં જમવા ગયા છે, પછી એને ચાંદલો કરે ને એટલે પછી લખાવવું પડે. ટેબલ ઉપર બેઠો હોય કે નામ લખાવો, એટલે એ ધણીનું નામ તો બોલે નહીં. એટલે પેલું પિંજરામાં શું હોય? તો કે પોપટ. હા એ લખો. પણ પોપટ બોલ્યા એ જમાનો ભાઈ. એટલે કે તમે આવું શું પૂછો છો, અમારે નામ ન લેવાય બસ. તો કે ના, તમારા ધણીનું નામ બોલો તો અમે છાણ લેવા દઈ. એટલે આને ચારે બાજુ આમ જોયું અને કે તમે છો કોણ આવું બધું વિચિત્ર વિચિત્ર પૂછો છો? તે મહારાજ કે અમે દાદા ખાચરના ભગવાન સ્વામિનારાયણ. નામ તો બહુ સાંભળ્યું છે. હા, પગે લાગ્યા. એટલે પછી કે સારું, ભગવાન આગળ બોલવામાં વાંધો નહીં. હા, મારા ધણીનું નામ કમળસિંહ છે. એમ? હા, હવે લઈ લઉં છાણ? તો કે ના, એને તમે અહીં બોલાવી આવો. છાણ લેવામાં એને બોલાવી આવો. શું કાંઈ ચરિત્ર આદર્યું છે? અરે ભાઈ પ્રભુ, તમે આ શું કરો? તો કે ના, તમારા ધણીને બોલાવી લાવો પછી જ છાણ નડવા દઉં. દોડતા ગયા. કમળજીભાઈને કીધું કે હાલો ને, કોઈ આ ભગવાન કહેવાય છે સ્વામિનારાયણ આવ્યા છે. શેઠ આસ્થાળું દોડતા આવ્યા. રસ્તામાં બધી વાતો કરી કે આવું થયું. શેઠ નહીં થયું કે મારું એક પોદળા માટે આવું થાય છે? જબરું કહેવાય કે શેઠી વાણિયા, વિચક્ષણ બુદ્ધિ થોડીક તો હોય જ. કે આ ખાલી પોદળા માટે આવું હોય નહીં. એમ આપણે તો એવું જ વિચારીએ, પણ શેઠ વિચારે કે આ કવિ મોટા માણસ કાંઈ આવું તો કરે જ નહીં. બહુ શ્રદ્ધાના આસ્થાથી આવ્યા, પગે લાગ્યા. ઓહો, આવો તમે કમળસિંહ? તો હા. શું કરો છો? કાંઈ મહારાજ શું કરીએ, બેઠા બેઠા માખ્યું મારી અને મારેલી ગણ્યા કરીએ. શું કરીએ કે રોટલે પાણી કેમ છે કે બસ એવું. આ જો નહીતરમાં છાણા વીણે વાણિયાના દીકરા કઈ આંખ ધંધા કરે, આ ગોંદરા છાણ વીણે ને હું ત્યાં પછી ઉછીના ઉધારા લઈ એમાંથી કંઈ ખરીદું ને વેચું ને એમાંથી કંઈ ગુજરાત નીકળે તો થાય. બસ એવું મહારાજ કેવું છે. હા, હાલો ગઢડા, આ છાણનો ટોપલો નાખી દો. જો ફેંકાવી દીધો ને, આ છાણનો ટોપલો નાખી દો ને હાલો ગઢડા. વિશ્વાસુ હાલો. હળી કાઢીને ઘરે જે કાંઈ થોડું ઘણું હશે લઈ અને મહારાજે બેયને પોતાના ગાડામાં બેસાય, જીવીને કમળસિંહને બેયને લાવ્યા ગઢડા. જેવા દાદાના દરબારમાં આવ્યા ને તરત કીધું, દાદા. હા મહારાજ, અમે આ કમળસિંહ શેઠ અને એના ઘરવાળા જીવીને લઈ આવ્યા છીએ. એને સરસ મજાનું એક રહેવા મકાન આપો અને ગઢડામાં સારી જગ્યાએ સારામાં સારી દુકાન કરી દો, જેથી કમળસિંહ શેઠ થાય. બોલો.
અને સરસ મજાનું રહેવા મકાન અને કમળસિંહ શેઠને સારામાં સારી દુકાન કરી દીધી. સત્સંગ કર્યો અને પછી તેને ઘણું બધું સત્સંગમાં એના ઘણા બધા પ્રસંગો જાણીતા છે. ભક્તિમાં એવા થયા, ભક્ત પણ એવા થયા. આ લોકો સુધરો ને પરલોક સુધરી ગયો છે ને. સુખધામ આણંદજી સંઘેડિયાનું તમે જાણો છો ને કે મારે કેવું પડશે? હે પેલા કહી દીધું તો કહેવાની જરૂર નહીં. પ્રારબ્ધ જ બદલાવ્યો ને. એને મુંબઈ જવું હતું. મહારાજ મારે મુંબઈ જવું છે. મારે કે સાંભળ્યું, હું સવારે વહેલો ગયો ને તો ધોળો પુરુષ દોડ્યો જતો તો માથે પોટલું લઈને. તો આ તું કોણ છો? તો કે હું આણંદજીનું પ્રારબ્ધ છું. તો કાં? તો આણંદજીને મુંબઈ જવું છે. ત્યાં ખોરી જુવાર મળે નહીં એટલે તૈયાર કરી રાખું ને. તો આણંદજી કે મારા ન્યાય જઈને એ જ છે? તો હા એ જ છે. અને પછી અહીંયા માંગરોળમાં જ એનું પ્રારબ્ધ ટાળ્યું કે તું નવાબને કંઈક કારીગરી આપ, જુલો બનાવીને આપ્યો. નવાબ ખુશ થઈ ગયા. માગવાનું કે જમીન માગજે અને ક્યાં લેવી એ હું બતાવીશ. પછી મહારાજે જમીન બતાવી. નવાબે ખુશ થઈને જમીન આપી. મહારાજે લીટો દોરી દીધો, એ જમીન લીધી. પછી આણંદજીને કીધું રાતે રાતે પાયો ખોદજે. રાતે રાતે પાયો ખોદતા મોટો ચરૂર સોના ચાંદીના સિક્કા ભરેલો દેગડો નીકળ્યો મોટો પાયામાંથી. રાતે રાતે ખોદાયું. આ તો ભગવાન માગે, નહીતર ત્યાં તું આમ બધી દેખાય છે ક્યાં પૈસો દાટેલો. ખજાનો આમાં કેટલોય પીડ્યો છે ને, સારું થી આપણને નથી દેખાતો. રાતે બધા ખોદવા માંડે. કેમ આ પદ્મનાભ મંદિરમાં લાખો રૂપિયાના ખજાના એવા કેટલાય દાટેલા નહીં હોય? હે ક્યાંય કેટલું પીડ્યું છે. મરી ગયા દાટી દાટીને બધા. એક દેગડો નીકળો એટલે મહારાજ કે હવે એમાંથી છે ને એક નાની દેગડી ભરીને 500 રૂપિયા જેવી નવાબને આપવા ગયા. નવાબ કે એ સબ તમારા હે, ધરતી છે આકાશ તક જો નીકળે વો તેરા, જા લે જા લે જા. લઈ આવ્યા. મહારાજ કે એમાંથી સરસ મજાનો સોનાનો દોરો બનાવી નવાબના દીકરાના કંઠમાં પહેરાવી દે. એટલે સરસ મજાની ઉતરી બનાવી, હાર બનાવ્યો નાનો સોની પાસ. નવાબ કચેરી એમ ગયા ને પાછળથી જઈને દીકરાને પહેરાવી દીધો. એટલે ઓલા ખુશ થઈ ગયા એમ છોકરાને બા. એ કે ઓહો તમારે કઈ જોતું જ કહેજો. તો બીજું જોઈતું જ નથી. મહારાજે શીખ્યું હતું કે લેખ નથી થયો જમીનનો, દસ્તાવેજ. રાજા વાજા વાંદરા કાલ સવારે ખાલી કરાવે. જોયું? વ્યવહાર પાકો. એટલે એ રાજી થાય તો કેજો કે આ દસ્તાવેજ કરી આપે એટલું કરી દેજો. કરાવી દો. આજે તમે 12 વાગે કચેરીમાં જમવા આવે ને તો આવજો. અને ઓલા જેવા જમવા આવ્યા, છોકરાના ગળામાં હાર જોયો. આ કોણ પહેરાવી ગયો? તો કે ઓલા આણંદજી એ આવ્યા હતા, તમે એનો દસ્તાવેજ જ જમીન આપી છે કરી નથી દીધો. હા હા ભૂલાઈ ગયો, જાઓ. 2 માણસોને મોકલ્યા, દસ્તાવેજ કરીને સામે જઈને ઘરે આપી આવ્યા. મહારાજ કે આણંદજી કરી ધુબાકાન. પછી તો એવા આસામી થઈ ગયા, લ્યો પ્રારબ્ધ ફેરવી નાખ્યું ને. છે ને સુખધામ? હે બધું કરે છે ભાઈ ભગવાન પોતાના ભક્તોને માટે. શું નથી કરતા? પણ એક જ વાત છે, આશરો જોઈ. સાહેબ હવે મૂળ આકરું એ છે, શું જોઈએ? 2 પૈસાની કંઠી પહેરીને તમે કહો કે અમારું પ્રારબ્ધ બદલતું નથી, તો એમ નહીં બદલે. એમ નહીં થાય. આશરો દ્રઢ જોઈએ. 17 જગ્યાએ ચોખા મૂકો અને પછી તમે કહો કે અમે સત્સંગી છો, તો આશરો નથી. આ તકલીફ આશરામાં જ છે. દ્રઢ ટાણે રહેવું ને. આ સત્સંગી હોય કે પેલા આ બધા ગણે નંગની વીટીઓ પહેરે. જે ભાઈ એનું શાસ્ત્ર હોય તે આપણે એમાં નથી પડવું. પણ સત્સંગીના આંગળીઓમાં નંગની, મંગળની, શનિની, ગુરુની વીંટીઓ જોઈએ ને ત્યારે દુઃખ બહુ થાય. આમાં આશરો ક્યાં છે? અરે સુખી કરવો હોય તો ભગવાન કરે, દુઃખી કરવો હોય તો ભગવાન કરે. આ તો કોઈ ક્યાંક તમે મંગળ નડે છે, તમે મંગળની વીંટી પહેરો, આશરો કહેવાય એને? નવગ્રહની પૂજા કરવા માંડે. ગ્રહનો ગ્રહ અનુગ્રહ છે. આ ગ્રહથી શું થાય? જે થાય અનુગ્રહથી થાય. અખાએ તો બહુ સરસ કીધું છો એ કે આ તમે બધી વાતો કરો છો કે આ આમ છે, પણ હવે ચંદ્રને ક્ષય છે, મંગળ છે એ રાતો છે, પિતિઓ છે, આવું બધું એને બહુ કીધું છે. આ 9 ગ્રહ દુઃખી છે, એ પેલા એના મટાડે. એટલે આ 10મો ગ્રહ જે છે ને એ ભગવાનનો અનુગ્રહ છે. પકડી રાખવું પડે. જ્યાં ત્યાં દોરા ધાગા બાળ્યું નથી,
માંદળિયા પહેરે, નાય વેલા પહેરે, નાય પહેરે. પરોક્ષમાં જે કરતા હોય ને ક્યાંય આટા મારી આવે. એટલે સત્સંગીની રીતે થાય. હા, કષ્ટ હોય તો મહારાજ શિક્ષાપત્રીમાં કીધું છે, તમે ગોપાળાનંદ સાહેબ હનુમાનજી સારંગપુર જાઓ. હવે જેના તેના માંદળિયા, જેના તેના દોરા, જંતર મંતર ને આ બધા. ગરડામાં એક જણો માંદો હતો, હરિભગત. મહારાજને ખબર પડી. મહારાજ કે ઓલા હરિભગત માંદા. મહારાજ કે હાલો આપણે દર્શન દેવા જાય. લો ઊભા થયા. એના જઈને ફળિયામાં પગ દીધો. ઓલો ઢોલિયો સૂતો હતો. મહારાજ ફળિયામાં જઈને પાછા વળી ગયા. ઓલો બેઠો થઈ ગયો, ઓહો પધારો પધારો મહારાજ. મહારાજ પાછા વળી ગયા. સાથે હરિભક્ત હતા, એને કીધું એ મહારાજ, અરે ઓલો કે મહારાજ પધારો પધારો. મહારાજ કે એને ક્યાં અમારો આશરો છે? પેલો કે મહારાજ મારે તમારો આશરો નથી તો કોનો છે? બીજો મેં કોઈ રાખ્યો નથી. મહારાજ કહેતા ઢોલિયા જોજે. ઢોલિયાને પાયે દોરો કાળો બાંધેલો, કોઈ જંતર મંત્રીઓ એના ઘરમાંથી કોઈ કર્યું છે. એને જોયું, અરે મહારાજ મારી ભૂલ નથી હો, આ ઘરના હોય કોઈ કરેલું છે, મહારાજ મારો વાંક નહીં. એ દોરો તોડી નાખી દીધો. મહારાજ આવી અને એને આશીર્વાદ દીધા અને રાજી થયા. બસ મારો હોય ને એની હું રક્ષા કરું છું. ટાણે ખબર પડે, ટાણે પડે. કોઈ કે અહીંયા માનતા રાખો ને તો ત્યાંય પદયાત્રા કરી આવે. સત્સંગમાં થતું હોય એ કરવું જોઈએ. પણ જેને સત્સંગ બહાર જે લોકો જે બધું કેટલી જાતનું કરતા હોય છે, એ પછી તમે જો એ કરતા હો, ડાકલા વગાડો ને ઓલું ઉદાડો ને આ ધૂણાવો ને પેલું ધૂણાવો ને પછી કે આશરો સામું ન જોવે. પતિવ્રતા સ્ત્રી હોય, આડોશ પાડોશના એ બધા માંદળિયા રાખે તો તમે એને રાખો. ખાલી શંકા જાય તો મારી નાખે છે કે નહીં? પછી પેપરમાં આવે શંકામાં કરેલું ખૂન. તમારા ઘરનાને જે જોઈતું હોય તમારી પાસે માગે, દેવું ન દેવું તમારી મરજીની વાત છે. એક જણો નતો કે તને મિત્ર મારી ઘરવાળી રોજ સવારમાં ઉઠીને 100 રૂપિયા માગે, રોજ સવારમાં ઉઠીને 100 રૂપિયા માગે. તે ઓલો કે પણ રોજ 100 રૂપિયાનું કરે છે શું? તો કે આપણે દઈએ તો ખબર પડે. ભલે નથી દેતા પણ ઓલી પાડોશમાં માગતી નથી, એના ઉપર રાજી છે. જો બીજે માગીને પૂરું કરતી હોય એનો કોઈ ધણી રાજી થાય. એટલે મહારાજે શરણાગત જીવનું કહ્યું છે કે સુખ જોઈતું હોય તો પોતાના ઈષ્ટ પાસે જ માગે. આશરો આ છે. પણ હું એમ કહું છું, ઘણાને આંખમાં જોકો લાગે ને તો જોકા ઉતરાવા વાળા પાસે જાય. અરે ભાઈ દવાખાને જા ને, કાંઈ નહીં તો આઈટોનના ટીપા નાખીને બધું સરખું થઈ જશે. કમળો થાય તો દવાખાને જાય ને પાછા કમળો ઉતારતા હોય એની પાસે જાય. આશરો ક્યાં છે? બહુ સરસ મજાની વાત છે. ગામને એ ભૂલી ગયો છું, પણ જોગી સાહેબ ગુરુ માનદ સ્વામી છે ને, એમનો પ્રસંગ છે. એ ગરીબ વખતે પછી ક્યાંક જમીન લીધી, કુવા સહિત વાડી. ઓલા વેચી દીધી ને આને લેવી હતી તે લીધી. એ જમાને કોષ ચલાવતા. હવે કુવામાં કોઈએ પડીને આત્મહત્યા કરી છે અને પેલા લોકોને નડતું છે તો માળા એ બધું વેચી નાખ્યું. એ આ હરિભગત ને એ કઈ ખબર નહીં, તેને બધું ખરીદ્યું. જમાવટ થાય એ વાતો તો ઓલો શું કોષ જોડે ને, કોષ તમે જોયો હોય તો ખબર પડે. અત્યારે હવે મોટર ને મશીન આવી ગયા એટલે કોષની કોને ખબર હોય, જોવાય ન મળતા હોય. ચામડાના કોષ હોય ને એ પેલામાં કૂવામાં ઉતારે, બળદથી ખેંચે એટલે આમ પાછું આવે એટલે કૂવામાં નીચે બારી હોય એ ઊંચી થાય ને પાણી ભરાઈ જાય. જેવું આમ બળદને હાંકે એટલે બારી બંધ થઈ જાય. એટલે અંદર આખું 200-250 લીટર જેટલું પાણી હોય અને બળદ ખેંચે. હવે કૂવામાં પેલો જે પડીને મરી ગયો હતો ને એ ભૂત થયેલો પ્રેત, એ મળો કોષ પકડી દે. 2 બળદ ટીંગાઈ જાય ને તો કોષ નીકળે નહીં. એટલે ઓલો આ હરિભગત બળદ ઊભા રાખે, કૂવામાં નજર કરે, કોઈ દેખાય નહીં. કૂવામાં પાછું કઈ ભેખડમાં કોષ ભરાણો ન હોય. આ કેમ હાળું, હા શું થાય છે?
કોષ નીકળે નહીં, બળદ ઊંચા થઈ જાય. પછી કોઈએ કીધું કે આવું છે, માળો આનું શું કરું? આ ભગત બિચારો થાળામાં બેઠો બેઠો ભજન કરે, ધૂન કરે, ઘરના બધા ભેળા થઈને ધૂન કરે, સ્વામિનારાયણ સ્વામિનારાયણ ધૂન. કોષ બીજાને કે તું આ કે ઓલો બેઠો બેઠો થાળામાં ભજન કરે તો એનો કોષ પકડી રાખે. એટલે બધા સલાહ દે, આમ કાંઈ નહીં થાય, અમારા ભુવાઓને બોલાવી આવો, શીશામાં પૂરી નાખી આવે, બૂચ મારી દે શીશામાં, જેને મારી બૂચ નાખી દે, રીમ ક્લીમ કઈ આમ મારી નાખી. જાઓ કે ફલાણાને બોલાવો, તમે જોવો, અને તમે હું જાઉં, તમે કહેતા હોય તો હું ઘોડો લઈને લઈ આવું, હમણાં તેડી આવું, તમારા ચપટીમાં વગાડતા બધું સુખ થઈ જાય. તમે આમ તમે સ્વામિનારાયણ સ્વામિનારાયણ કરીશો ને કહીશું નહીં થાય. ઓલા ગાય અરે પણ આ વાડી બધી હુકાઈ જાય, રોટલા વગરના થઈ જાય શું આમને તો. અને 2-3 મહિના અમને નીકળી ગયા, પાણી પાયા વગર થાય શું? આ હરિભગત કે વાત કરશો નહીં. પછી તો સંબંધીઓ આવા ટાણે જે માથે ચડી બેસે છે ને એ તો ગજબ ના હોય. અમારે કાંઈ નથી, આ તો તમારા ભલા માટે કઈ છે. આ કે ભાઈ મારું ભલું સ્વામિનારાયણના નામમાં છે, તમે જાઓ. અને આ ગમે એટલું ભજન કરે, હવે આપણે તો સાંભળ્યું છે ને સ્વામિનારાયણ સ્વામિનારાયણ કરે ગમે એવો ભૂત ભાગી જાય. એ તો હકીકત. આ બેઠા બેઠા ધૂન કરે તો કાંઈ થાય નહીં. હવે શ્રદ્ધા કેમ રહે? એ તો આપણે વાતું કરીએ, પણ આવું થાય તો એમ થાય કે મળું. હવે આ 3 મહિના પૂરા થયા, હવે કોકને બોલાવીએ, ભલે જે કોઈને ખબર ન પડે રાતે બેહાડીએ, પણ હવે આ નીકળી જાય, ભલે શીશામાં પૂરી નાખ્યા રહે, પણ કરવું તો જોઈ એમ તો થઈ જાય. હો પણ આ હરિભગત કે ના, ભૂખ્યા મરી જાય પણ હું બીજા આશરો જોવો. જો આમ ટાણે ખબર પડે ભાઈ, હા, બાકી તો જાત જાતનો પ્રસાદ મંડે ખાવા ગણાય. અને આમ દક્ષિણમાં નથી, 2-3 તીરથ છે ત્યાં સુધી આટા મારી આવે. નામ ન દેવાય. લગભગ દરેક વારના એક દેવ છે, અને આજુબાજુ બધી વસતા હોય. ગુરુવારે કંઈક બીજે ભીડ થતી હોય, મંગળવારે ત્રીજે ભીડ થતી હોય, સોમવારે બીજે થતી હોય, રવિવારે કંઈક બીજે થતી હોય, બધી આટા મારતા હોય. પાછા કે કહેવાય સત્સંગી. હું ભમરાળા, હું આમાં તું સત્સંગી છું. આપણે સંતો છે ને એક ગામ, એ હું ભૂલી ગયો છું, ગામમાં ગયા ને તો હરિભગત કે એ સ્વામી, એટલે ગામમાં બીજાને ત્યાં ગયા હતા, ત્યાં દોડતા દોડતા આવ્યા, સંતો આવ્યા છે. એ સ્વામી, અમે નવા મકાન કર્યા છે, ત્યાં જરાક પધરામણી કરી જાઓ ને. તો કે કેમ? તે નવા મકાનમાં રહેવા ગયા ને ત્યારથી હક નથી, અને ઘરમાં કજિયા ને કંકાસ ને કકળાટ ને એવું બહુ છે. આ છે ને ભો ફેર થઈ ગયો છે, એટલે જમીન ફરી ગઈ છે એમ. એટલે સાધુ કે એકાદશી કરો છો? તો કે ના, એકાદશી ક્યારે આવીને વહી જાય કઈ ખબર નથી પડતી. અમારે ખેડૂતનું કામ, વાડીએ રહેવાનું, આ બીજું કઈ હોય નહીં, એટલે કાંઈ નહીં ખબર ન રહે. સારું, હા, રોજ સાંજે મંદિરે આવો. હવે વાડીએથી ક્યારે અવાય ને ક્યારે ન હોય, હવે જાય નવા વરંદી જાય મંદિરે. આમ પૂજાપાઠ તમે કરો, પૂજાપાઠ પેલા કરતા, પણ હવે મોસમ ટાણે પછી કાંઈ બધું ધ્યાન નથી રહેતું. ખાય તો છોકરા પૂજાપાઠ કરે, ના કોઈને કાંઈ એવું કાંઈ છે નહીં. છે તો પાણી ગાળી બાળીને બધું એવું તો વાપરો. અમારે શું ખેડવું ને એ બધું હોય. આ તો આપણે સત્સંગનું જેટલું થાય એટલું કરી. શું આમાં તમે સત્સંગ કરો? સાધુ કે આમાં ભો કાંઈ ફરી નથી ગઈ, તું ફરી ગયો છો. જમીન એની એ છે, તું સત્સંગના નિયમ પાળવા માંડ, બધું હરકું થઈ જશે. હે, આને પણ આ દ્રઢ રાખ્યો કે ના, હું નમું નહીં. અને બધા ઘરના પરના ગામના બધા સમજાવે કે ભાઈ તમે જરીક એટલું કરી લ્યો, ફલાણા છે ને એક્સપર્ટ છે એમાં, તમારે હમણાં બધું હરકું કરી દે. આ કે ના. એમાં આપણે જોગી સામે ગુરુ માનદ સ્વામી આવ્યા, અને આ આવ્યા, પગમાં પીડ્યા, સ્વામીને વાત કરી, સ્વામી મા બાપ આવું છે. સ્વામી કેવું, હાલો. મારી ભગાડી કે કાઢી મૂકી, તે આશરો રાખ્યો ને એટલે અમે રાજી થઈ ગયા. આવા 3-4 મહિના વયા જાય ને વાડી એમને પડી રહે, ખાવાના ફાંફા થઈ જાય, તોય જે આમ સ્વામિનારાયણના નિયમ ધર્મ આપણા ઈષ્ટના મૂકે નહીં, એલા તારા ઉપર તમે રાજી થઈ ગયા, ભગવાન રાજી થઈ ગયા. હાલ હાલ તારી વાડી અત્યારે ને અત્યારે ગયા.
જોડ કોષ જોઈએ છે કોણ કાકો શું કરે છે. ભાઈ કોષ નાખ્યો, હવે ઓલાને કે હાક, જેવું હાંક્યો ને કોષ પકડી લીધો ઓલા. એટલે માનસ સાહેબ ઉભા થયા, ઓલો કોષનું જે ઓલું દોરડું હોય ને જાડું, માનસ સાહેબ પકડીને કે એલા એમ મૂકી દેજો ને કે મર્યો સમજજો કે. શું અદા હશે તમે વિચાર કરો. પકડું દોરડું બોમ્બ પાડી જોરથી મૂકી દેજો ને કે મર્યો સમજજો કે મારું મછરકી. અને ત્યારે કીધું હડ નીકળી ગયો કોષ ભાઈ. અને માનસ સામે ઓલા કુવામાં જોયું, એ અહીંથી નીકળ, નીકળ, તારા બાપનું છે અહીંયા, જા સામેદાન સામેદાન સામેદાન. તો ઓલું અંદરથી બોલ્યું, હું ક્યાં રહું, એ તારે જ્યાં રહેવું ના રે, નીકળ અહીંથી, વિયો જા, ભાગ અહીંથી. અને કુવામાંથી ભાગી ગયો, જ્યાં ગયું ત્યાં. માનસ સામે કે જા હવે કોઈ દી કાંઈ નહીં થાય. કેવો સુખ્યો કર્યો. આ લોક ને પરલોક બે સુધર્યા ને. આશરો રાખવો પડે. શું તાણે ખબર પડે, ભગવાન તો દેવા જ બેઠા છે. આ લોકોને આ જો સામે ઓલા નંદાણીયા બેઠા મનસુખભાઈ, એ મેમનગર ગુરુકુળના ભૂતપૂર્વ વિદ્યાર્થી, એના દાદા રામજી બાપા નંદાણીયા. તમને કલ્પનામાં ન આવે એવી વાત. ભગવાનને તો બધું આપવું છે, પણ શું જોઈએ? આશરો જોઈએ. બાકી કેવા છે? સુખધામ. કેવા? એ રામજી બાપા એમના દાદા થાય. 15 વર્ષની ઉંમરે નાનદાસ સ્વામી આપણે પીધા કીધા ને, એમની પાસે સાધુ થવા ગયા હતા. નાનદાસ સ્વામી પછી એમના મોટા ભાઈ હરજીભાઈ તેડવા આવ્યા, એટલે પછી સ્વામી સમજાવીને એને કીધું કે લ્યો આ તમે પૂજા લઈ જાઓ, ઘરે પૂજા કરજો, સારા હરિભગત થાજો અને સત્સંગ રાખજો, જાઓ. પછી ઘરે રહીને ભજન કરતા, પણ બહુ સારા હરિભગત થયા. સ્વામીની દ્રષ્ટિ પડી ગઈ, બહુ સારા. રામજી બાપા એવા ભજનિક, એવા નિષ્ઠાન, એવા દ્રઢ. હા, તો ગામમાંથી બધા વૈષ્ણવ બધા ગંગાજી યમુનાજી બધા જતા છે. તો રામજી બાપા કે આપણે હરિદ્વાર ને ગંગાજી ને આ બધું થઈ જાય ને, અયોધ્યા ને એ બધું ગોકુળ મથુરા, હાલો જાત્રાએ જઈ આવી. હારે ગયા જાત્રાએ, યાત્રા કરીને પછી ગંગાજી જમનાજી બધું લેતા આવે લોટીઓ. વૈષ્ણવ બધા એની રીતે, આ સત્સંગી 1-2 જણા જ હોય. પછી કાંઈક સારો દિવસ હશે ત્યારે સમૂહમાં બધા લોટી ઉત્સવ કરે, ખબર છે ને? ધૂન ભજન કીર્તન પૂજા ને એવું બધું થાય ને પછી એ બધું રાત્રે બધા એના સંબંધીઓ બોલાવ્યા હોય ને એ બધું એ રીતે ધામધૂમ કરે. આ લોટી ઉત્સવમાં રામજી બાપા હતા, એમનો પરિવાર, સંબંધીઓ બોલાવ્યા, બહેનો દીકરીઓ બધાને બોલાવ્યા હોય ઉત્સવમાં. માણસો ઘણું, બહુ જાજા માણસો, બધાયનું હતું ને, એટલે આમના ઘણા બહેનો દીકરીઓનો પરિવાર પણ ઘણો મોટો. ધૂન કીર્તન ને ભજન એનું રીતે બધું ચાલે વૈષ્ણવોની રીતે. રાતના 12, 12:30 થઈ ગયા. ત્યાં રામજી બાપાને યાદ આવ્યું કે હમણાં આ લોટી ઉત્સવ થશે, ખુલશે લોટી, બધાને ચરણામૃત આપશે લોકના રિવાજ પ્રમાણે. આ લોકમાં આ બને ને એ આશ્ચર્ય છે તમને. હું શું કહું, ઘણી વસ્તુ આપણે મનાય નહીં ને, અને આ બધા પુરાવા સામે બેઠા છે. તો 12:30 રામજી બાપાને એમ થયું કે મારું આ બેનો દીકરીઓ આવ્યા છે બધા, એને દાન ભેટ આપવી પડશે. હું પૈસા લેવાનું ભૂલી ગયો છું, ખિસ્સામાં કાંઈ છે નહીં, તો લે હું ઘરે જઈને લઈ આવું. આ હજી થોડું કીર્તન ને બધું ચાલે છે ને, તો લઈ આવું પૈસા. એટલે હાથમાં લાકડી, જોડા પહેર્યા, માથે પાઘડું, હેલા બાબા સ્વામિનારાયણ સ્વામિનારાયણ કર. રાતના 12:30 થોડુંક છેટાવેનું ઘર. હજી ઘરનો જે એનો પેલી ગલી આવે ને, શેરી સ્ટ્રીટ, જ્યાં એમાં પ્રવેશવા જાય ને ત્યાં 2 સાધુ રાતના 12:30 વાગે ભગવા કપડાવાળા 2 સાધુ ઉભેલા. રામજી બાબા દંડોત મીંડા કરવા, હ મા બાપ જય સ્વામી નારાયણ. ચાલે સાધુ કે બાપા ક્યાં જાઓ છો? તો કે આ લોટી ઉત્સવ છે તો ઘરે પૈસા લેવા જાવ છે. તો કે પૈસા તો છે તમારી પાસે? અરે ના બાપા નથી, એટલે તો જાઉં છું ઘરે. અરે પૈસાનું ખિસ્સું ભર્યું છે. જ્યાં આમ જોયું આખું ખિસ્સું પૈસાનું તડો તડ ભરેલું. લ્યો ક્યાંથી આવ્યા? રામજી બાપા કે મારું 1 નોટ નહીં, રૂપિયા નહીં, અને તડો તડ ખિસ્સું. પેરણ જે કણબીના હોય ને પેરણ, એમાં આમ
અને જ્યાં જોઈને આમ ખિસ્સામાં હાથ નાખીને કાઢી 10-10ની નોટ, 10-10 રૂપિયાની નોટો બધી. એ નોટો આમ કરી આમ જોઈને આમ જોવા ગયા, સાધુ અદૃશ્ય થઈ ગયા. આમ જોવે તો સાધુ અદૃશ્ય, નજર સામે અદૃશ્ય થઈ ગયા. આ તો મારા શ્રીજી મહારાજે મારો મારો પરચો પૂર્યો કે મારા બહુ કે બાપા પાછા આવ્યા. લોટી ખુલ્યો, દાન ભેટનો પ્રસંગ થયો. ખિસ્સામાંથી બાપા પૈસા કાઢે, નાની મોટી બેનું દીક એને બધાને પૈસા આપે. જેમ કાઢે એમ ભાઈ ખૂટે જ નહીં, પૈસો ખૂટે જ નહીં, ખિસ્સું તડો તડ. રામજી બાપા ક્યાં તો મહારાજ રીઝી ગયા છો, તો હવે આપણે શું મોડું રાખવું, બોથા ભરીને દઈએ. લ્યો કે બાપલા લ્યો. એના સંબંધિત બેનો દીકરીઓ હતી એને તો આપ્યા, બીજા જે હતા ને બધાને કાઢી કાઢી લ્યો લ્યો. આ બધા જોવે કે ડોહો પૈસા ક્યાંથી કાઢે છે, હાથ નાખી નાખીને. આ આજની વાત છે, ખાલી 40 વર્ષ પહેલાની વાત. હા, કહું ને ગળે ઉતરે નહીં, આવું મોટું વાંકું ક્યાંથી ઉતરે. પણ હાવ સીધા બધા આમ જો પ્રમાણભૂત સામે બેઠા છે. અને ભાઈ બધાને જેટલા ફાવે એટલા પૈસા, અને પાછું ખીસું એટલું ને એટલું તડો તડ. પ્રસંગ પૂરો થઈ ગયો. બાપા કે મારો આ તો ગજબ, કેટલા રૂપિયા આપ્યા, કેટલા બેનો દીકરીઓને આપ્યા, સંબંધીઓ નહોતા એને વેચ્યા, અને તોય પાછું ભરેલું ને ભરેલું. આવ્યા ઘરે, હવે 1:30-2 વાગ્યા છે. પટારો ખોલી એને કાંધી હોય ખબર છે ખાનું, એટલે બાપા આમાંથી રૂપિયા કાઢીને કાંધીમાં મેળા નાખે. આમાં ખિસ્સું લઈ લઈને ખિસ્સું ખાલી થઈ ગયું. જોયું ખાલી. કેટલાક થયા કાંધીમાં જોવા ગયા, નાખ્યા જ તા નજર સામે, ત્યાંય ખાલી. ત્યાંય રૂપિયો ના રહ્યો, અહીંયા રૂપિયો ના રહ્યો. પ્રસંગ પૂરતો રૂપિયો ખૂટ્યો નહીં, એ હકીકત છે. બોલો ક્યાંથી આવ્યા ને કેમ થઈ ગયું? હે, દેવા જ બેઠા છે, સુખધામ છે. આ લોકનું પણ આપે છે. હજી આ લોકના 2-3 સુખ છે જ ને, પણ એ કેમ ભગવાન પૂરા કરે છે એ આજે નહીં, આવતા શુક્રવારે લઈશું ને પછી આગળ વધશું. સહજાનંદ સ્વામી મહારાજ. વાલા ભક્તજનો, જય સ્વામિનારાયણ. ભજન, કથા, વાર્તા, સત્સંગ આપણા જીવનનું અંગ છે. આપ સર્વે ગુરુકુલ પરિવારના યુટ્યુબ, ફેસબુક વગેરે માધ્યમોથી નિત્ય અમારી સાથે જોડાયેલા રહો છો. તો આ બધા ઉત્સવોને યુટ્યુબ ઉપર નિહાળો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો, અને જે આપણી ગુરુકુલ પરિવારની યુટ્યુબ ચેનલ છે એને રેગ્યુલર અપડેટ માટે બેલ આઇકોન ઉપર ક્લિક કરો. આમ કરવાથી તમે સતત સારી પ્રવૃત્તિઓ સાથે દેવદર્શન માટે, ઉત્સવો માટે સતત જોડાયેલા રહેશો.